મિત્રો, આપણે ખૂબ મહત્ત્વનું સત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. મહિલા સશક્તિકરણ માટેનું આ સત્ર છે. એમાં બે બહેનો આપણે વક્તા તરીકે અને ચેરપર્સન તરીકે પ્રાપ્ત થયા છે. એમાં પહેલાં બેન છે અમારા રાગિણીબેન ગાંધી, જે મહિલાઓ માટે ખૂબ કામ કરી રહ્યા છે. પોતાનું એક વિવિધા ગ્રુપ ચાલે છે, જેમાં 500થી વધારે મેમ્બર બહેનો છે અને દર મહિને એ લોકો મળતા હોય છે અને બહેનોને વિવિધ પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે. એના સંમેલનમાં પણ મને જવાની તક મળી છે. રાગિણીબેન ઘણા વર્ષથી અમારી સાથે જોડાયેલા છે. એવી જ રીતે બીજા જે આજે વક્તા છે એ છે વંદનાબેન હરિયાણી, જે ભાવનગરની આર્યકુળ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. એનાથી વિશેષ કહું તો જ્યારે એક ડિવિઝનમાં એ ટીચર હતા ત્યારે દિવ્યાંગ બહેનો આપણી જે અભ્યાસ કરતી હતી એના શિક્ષણમાં બહુ ઊંડાણપૂર્વક એમણે રસ લીધેલો છે. એટલે મેં ખાસ એમને આજે વક્તા તરીકે બોલાવ્યા છે. બહેનોમાં જ હંમેશા એમણે કામ કર્યું છે. તો બંને એવા પર્સન છે કે જે બહેનો સાથે સતત જોડાયેલા છે અને ખૂબ સરસ કામ કરે અને પોતે પણ બહેનો છે. તો આપણે બંને બહેનોને તાળીઓથી આવકારીએ. અને હું રાગિણીબેનને આમંત્રિત કરું કે તેઓ આ સેશનની શરૂઆત કરાવે. બેન શ્રી રાગિણીબેન. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમોસ્તસ્यै 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 નમો નમઃ. મા જગદંબાના ચરણોમાં, ભારતભરની દુનિયાભરની તમામ માતાના ચરણોમાં મારા સાક્ષાત દંડવત કરીને આજની સેશનની શરૂઆત કરીશ. ડાયસ ઉપર બિરાજેલ અમારા વંદનાબેન હરિયાણી તથા ગુજરાત રાજ્યના તમામ રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રતિનિધિઓ, મારા વાલા બહેનો, ભાઈઓ તથા વડીલો, આજનો વિષય છે સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી એક શક્તિનું સ્વરૂપ છે. હું એવું વિચારું કે ભગવાને જો સ્ત્રીની રચના જ ન કરી હોત તો ક્યાંય આપણો ઉદ્ભવ હોત? તો સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે અને સ્ત્રી ક્યારેય અબળા હોતી જ નથી. આપણે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ તો એમાં કોઈ હરીફાઈનો ભાગ નથી હોતો અને આપણે એવા કોઈ ઝંડા લઈને કે આપણે એવી કોઈ વાત નથી કરી કે હું સ્ત્રી છું અને હું સશક્તિકરણ કરવા નીકળી છું. આપણે સમાજની જે રચના કરી છે, જે એ ઢાંચામાં આપણે રહીને આપણા કુટુંબનું કાર્ય કરીને અને બાકીના સમયમાં તે પોતાના માટે શું સારું કરી શકે, તે પોતાના માટે શું વિકાસ કરી શકે, એ જો એનામાં વિચાર આવે એટલે હું એવું માનું છું કે એ સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી જો શક્તિનું સ્વરૂપ છે તો એવું કહું કે અહીંયા પુરુષોની સંખ્યા સ્ત્રી કરતાં વધારે છે, તો પુરુષ એ સહન શક્તિનું સ્વરૂપ છે. સાચી વાત છે લાભુભાઈ? જો શક્તિ અને સહન શક્તિ ભેગી થાય તો દુનિયા ક્યાં આગળ જાય? યસ, મહાશક્તિ આવી છે. એટલે આના પરથી મને એક વાત યાદ આવી કે સ્ત્રી જેન્ટ્સ કેવું સહન શક્તિનું સ્વરૂપ છે. હું એકવાર ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહી હતી. ઉદાહરણ તો મારી જોડે છે, આપણે ક્યાંય બહાર લેવા તો જવાનું જ નથી. તો મુસાફરી કરતા હતા, એક કપલ બસમાં ચડ્યું. હવે એ કપલ સાથે એક 2.5 વર્ષનો બાબો હતો અને એક 2-3 વર્ષનું નાનું બચ્ચું હતું. હવે બન્યું એવું કે ભાઈએ આગળની સીટ લીધી અને આ બધું હું ઓબ્ઝર્વ કરતી હતી. મને ઓબ્ઝર્વ કરવાનો બહુ શોખ. એનું કારણ એક કે એમાંથી મારે શું શીખવાનું છે. તો દ્રષ્ટિ એવી પડી કે એ ભાઈ છે કે આગળની સીટે બેઠા અને બેન થોડાક પાછળ બેઠા. તે મારું મન વિચારે ચગડોળે ચડી ગયું કે આવું કેમ બન્યું. અને
સ્ટોપ આવ્યું એટલે ભાઈ નીચે ઉતરી ગયા, અમે બધા નીચે ઉતરી ગયા. એટલે મારાથી સહજ રહેવાયું નહીં. એટલે મેં ભાઈને વાત કરી કે ભાઈ તમે બેસ્ટ પુરુષ છો કે તમારા વાઈફને તમે પાછળ બેસાડીને તમે આગળ કેમ બેઠા. અને હું જોઉં છું કે આગળ બેઠીને એમના 2.5 વર્ષના બાબાને 2.5 કલાક સુધી રમાડ્યો, નાસ્તો આપ્યો, વાર્તો કરી, સુવડાવ્યો. તો મને થયું કે કાંઈક તો છે. એટલે જ્યારે સ્ટોપ આવ્યું એટલે ભાઈને મેં કીધું કે ભાઈ તમે બેસ્ટ પુરુષ છો, તમે બેસ્ટ કપલ છો. તો એનું કારણ જાણી શકો કે તમારા વાઈફને કેમ પાછળ બેસાડ્યા હતા? તો એ ભાઈએ મને બહુ સરસ જવાબ આપ્યો કે બેન, મારી વાઈફ આ નાના બચ્ચાને લીધે છેલ્લા 3 દિવસથી સૂતી નથી. એટલે મારા મોટા બાળકને મેં રાખ્યો અને શાંતિથી એ સૂઈ જાય, એને થોડોક આરામ મળે 2.5 કલાકનો, એટલે મેં એને પાછળ બેસાડી. તો શું આમાં કાંઈ સ્ત્રી સમવડીની જરૂર છે? નથી ને. સંવેદનશીલતા, જ્યાં સ્ત્રીનું સન્માન છે, જ્યાં સ્ત્રીની પૂજા થાય છે, એ ઘર એક દેવાલય જ છે. ક્યાંય તમારે મંદિર જવાની જરૂર નથી. પણ આજકાલ હું ઘણી વખત જોઉં છું, હું ઘણા સમારંભમાં જાઉં છું અને અમારા કોન્ટેક્ટમાં ઘણા બધા બહેનો છે અને એ લોકોની જ્યારે વાતો હું સાંભળું છું ત્યારે એ લોકો એવું કહે છે એમના ઘરવાળા કે તને કાંઈ સમજણ પડે નહીં, તું ઘરમાં 4 દિવાલોમાં રહે અને તું રસોઈ કર અને અમને તું જમાડ, બસ બીજું કાંઈ નહીં. તો અહીંયા ભાઈઓની સંખ્યા ઘણી બધી છે. તો હું એક તો વાત કહું કે જરાક વિશ્વાસ તો મૂકી જુઓ તમારી લક્ષ્મીજી ઉપર કે તમને ક્યાંથી ક્યાં આગળ લઈ જશે. બીજી વસ્તુ, તમારા ઘરમાં જ્યારે કોઈ મુશ્કેલી આવી જાય કે તમારા ઘરમાં ક્યારે એવી પરિસ્થિતિ આવી જાય કે એ વાત તમે કોઈને પણ ન કહી શકો, પણ હું દાવા સાથે કહું તમારી પત્નીને કહી શકો અને એ જ પત્ની તમારા ખભા પર હાથ મૂકીને એવું જ કે ચિંતા ના કરશો, હું બેઠી છું ને, મા જગદંબા જેવી હું બેઠી છું. ત્યારે તમને શક્તિ લાગશે કે ના, મારી સાથે મારા શક્તિ છે, શક્તિ સ્વરૂપ છે અને તમને મુશ્કેલીમાંથી ઉગારી દે. હવે સશક્તિકરણની જે આપણે વિચાર કરીએ છીએ તો દરેક લેડીઝ સર્વાંગી રીતે એ પોતે ખુશ રહીને પોતાનો અંગત વિકાસ કરી અને સમાજને અનુરૂપ કોઈ કાર્ય કરે, એ સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ. હવે હું કોઈ ખાસ વાત કરું કે અહીંયાથી ઘણી બધી બહેનોને આપણે જોઈએ છે પ્રજ્ઞાચક્ષુ છે કે કોઈ શારીરિક અપંગતા છે, તેનો એ મતલબ નથી કે કોઈ કાર્ય કરવા માટે અશક્તિમાન છે. ભગવાને તમને જ્યારે કોઈ એક વસ્તુ છીનવી લીધી હોય તો એના કેટલા ઘણા દ્વાર ભગવાન ખોલી દે છે, એ આપણને ખબર નથી હોતી. પણ જેને ભગવાને એક ઇન્દ્રિય લઈ લીધી હોય એને ખ્યાલ આવે છે કે એનામાં કેટલી શક્તિ રહેલી છે. આપણે અહીંયા જે હોલમાં બેઠા છીએ કે બ્લાઇન્ડ સ્કૂલના હોલમાં બેઠા છીએ આપણે, આ 90 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં, લાભુભાઈ હું બોલું જ્યાં સુધી મારી વિચારસરણી છે, 90 વર્ષ કરતાં વધારે સમય અને ભાવનગરના નેમ કામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘ દ્રષ્ટિથી એમને આ કે બ્લાઇન્ડ સ્કૂલનું ની સ્થાપના કરી છે. અહીંયા પ્રજ્ઞાચક્ષુ બહેનોને શિક્ષણ સાથે સાથે તેમના જીવન ઉપયોગી શું કરવું જોઈએ, ક્યાં આગળ વધવું જોઈએ, ક્યાં તકલીફ પડે તો શું કરવું જોઈએ, એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. હવે એ ટ્રેનિંગ માટે હું એવું કહું કે મારા હસબન્ડ હેમંત ગાંધી બરાબર છે, સ્કિલ ડેવલપમેન્ટ ચલાવે છે અને બીજું બ્લાઇન્ડ સ્કૂલના પોતે ટ્રસ્ટી છે અને તમારા અંધ અભ્યુદય મંડળના ટ્રેઝરર છે. તો એ તમારા એ સ્કિલ ડેવલપમેન્ટમાં એજ્યુકેશન પછી
તમારા જીવનમાં શું કરવું જોઈએ, તો તજજ્ઞ માણસોને બોલાવીને એની ટ્રેનિંગ આપે છે અને એમનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરે છે. હવે આપણે અહીંયા બ્લાઇન્ડ સ્કૂલમાં એક રસોઈ શીખવાડવામાં આવે છે. તેના પ્રેરણા સ્ત્રોત કોણ છે? કોણ હતા? શ્રી નીલાબેન લાભુભાઈ સોનાણી. આજે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ તો એમને જ રાહ ચિંધ્યો છે. તો આજના દિવસે એનું કેમ ભૂલું? તો એ બધી બહેનોનો એક દ્વાર ખોલી દીધો છે. અને એનાથી વિશેષ એક વસ્તુ કહું કે સંગીત ક્ષેત્રે આપણા અંકિતાબેન ચૌહાણ એ સંગીત ક્ષેત્રે ખૂબ નામના ઊંચી મેળવી છે. હું એવું જ કહું કે ભાવનગરની સ્વર કિન્નરી છે. લતા મંગેશકર તો છે જ દુનિયાના, પણ ભાવનગરની સ્વર કિન્નરી છે. તો શું આ સ્ત્રી સશક્તિકરણ નથી? લાભુભાઈ, શું કહેવું છે આ બાબતમાં? અને આપણી બીજી એક દીકરી જ્યોતિષા પરમાર, જુઓ તો ખરા, એ ભાવનગરનું આ તમારું કે બ્લાઇન્ડ સ્કૂલનું એક ઘરેણું છે, ઝગમગતો હીરો છે. તો આ તબક્કે આપણે કેમ ભૂલીએ એમને? આજે જ્યોતિષાની ગેરહાજરી છે, બરાબર છે. આજે હું દિલથી યાદ કરું છું, કારણ કે મહિલા સશક્તિકરણ કરવાનું હોય તો મારી દીકરીઓને હું કેમ ભૂલું? હવે વાત કરીએ કે સ્ત્રી સશક્તિકરણ માટે શું થઈ શકે. તો હું મારી જ વાત કરું. હું જ્યારે થોડીક એવી અવસ્થા થઈ કે જ્યારે મને વિચાર આવ્યો કે મારે કંઈક બનવું છે, મારે કંઈક કરવું છે, સમાજને કંઈક અર્પણ કરવું છે. તો આજથી 8 વર્ષ પહેલાં મને એક અંતસ્ફૂર્ણા થઈ અને ત્યાં જ મારા વિવિધા ગ્રુપનો જન્મ થયો. આજે મારા ગ્રુપમાં 280 કરતાં વધુ મેમ્બરો વિવિધ ક્ષેત્રના, વિવિધ જ્ઞાતિના ને એમનું ઘર, કુટુંબ અને સમાજને કઈ રીતે આગળ લેવું એનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને આપણે તો એક જ કહેવત છે કે કોઈ પણ સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, બરાબર? શક્તિ આવી તો મારામાં એવું કહું કે એક સફળ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ છે, જે મારા હસબન્ડ હેમંત ગાંધી. મને ક્યારેય પણ મારા પ્રોજેક્ટ હોય, અમારું 8 વર્ષથી ચાલે છે, દર મહિને અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ, જેમાં બહેનોને શારીરિક, માનસિક, એમના બાળકોના એજ્યુકેશનનું, એબ્રોડ ક્યાંય જવું હોય તો એનું કેવી રીતના ઇન્ફોર્મેશન મળે, રસોઈ કળા, એની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવામાં આવે છે. હજુ સુધી મને એ કહેતા આનંદ થાય છે કે 8 વર્ષમાં હજુ મારો એક પણ પ્રોજેક્ટ રિપીટ નથી થયો. એના માટે મારે મહેનત કરવી પડતી હોય છે. અને અમારી બહેનોની જે શક્તિ રહેલી છે એમના માટે અહીંયા 3 વર્ષ પહેલાં આ જ સંકુલમાં અને લાભુભાઈ સોનાણીના નેજા હેઠળ અમે 20 બહેનોને એવોર્ડ આપ્યો હતો. અને 500 બહેનોને એકત્રિત કરીને મેગા હાઉસી રમાડીને અને જમણ કરીને અમે છૂટા પડ્યા હતા. અને કહેતા હજુ પણ આનંદ કે 8મી માર્ચે મહિલા દિન છે. અહીંયા મહિલા દિનની આપણે બહુ મોટી બધી વાતો નથી કરવી, આપણે બધું જ અહીંયા છે, આપણી પાસે જ રહેલું છે, આપણામાં શક્તિ રહેલી છે, આપણે ખાલી બહાર જ કાઢવાની છે. પણ એક કોઈની લીટી ટૂંકી કરીને નહીં, આપણામાં જે શક્તિ રહેલી છે ને એને ઉજાગર કરવાની છે. અને મારા અહીંયા બેઠેલા તમામ વડીલો અને તમામ ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે તમે એ શક્તિને બહાર લેવા માટે તમે બસ ખાલી તમારો સાથ અને સહકારની જરૂર છે. અત્યારે
વિવિધ ક્ષેત્રના ગુજરાત રાજ્યના તમામ અહીં હોદ્દેદારો બિરાજિત છે. દરેકે દરેક ક્ષેત્રમાં બધા આગળ હશે જ એવી મારી દિલની ભાવના છે. અત્યારે મને નસીબદાર છું કે એ મોકો મને મળશે સાંભળવાનો, અને હજુ મારે શું આગળ કરવું એ પણ મારે તમારા દૃષ્ટિથી મારે એ અમલીકરણ કરીને હું તમને શું સપોર્ટ કરી શકું, શું ખભે ખભે મિલાવીને હું તમારા કામને સાથ અને સહકાર આપી શકું, એવી તો હું એક ઈચ્છા ધરાવું છું. હજુ આપણા સમાજમાં બહેનોની કેટલી ગેરસમજ છે, કેટલી બધી અજ્ઞાનતા છે, એ દૂર કરવી જ રહી. અને એના માટે આપણે કદમ મિલાવવા જ પડશે, આગળ વધવું જ પડશે. એક ડગલું તો આપણે આગળ વધવું જ પડશે. તો અહીંયા તમામ બિરાજેલ મહાનુભાવોને એક વિનંતી કરું છું કે જ્યાં અને જ્યારે પણ મારી જરૂર પડે ત્યાં ચોક્કસ હું રાગિણી ગાંધી તમારી સાથે ઉપસ્થિત છું. વિના સંકોચે અમારો કોન્ટેક્ટ કરજો. મારું ગ્રુપ પણ તમારી સાથે છે. અહીંયા સ્ત્રી શક્તિ છે એટલે જિંદાબાદ તો કરવું તો પડશે જ ને. તો અહીંયાથી હું 3 વખત સ્ત્રી શક્તિ બોલીશ અને જિંદાબાદ આપણા તરફથી બોલાશે લાઉડલી. ઓકે. અને મને ખબર છે કે સ્ત્રી શક્તિ માટે અહીંયા ઉપસ્થિત તમામે તમામ મારી સાથે જિંદાબાદનો નારો મને સંભળાવવો જોઈએ. ચોક્કસ. ચલો, સ્ત્રી શક્તિ, સ્ત્રી શક્તિ, સ્ત્રી શક્તિ. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. હવે આગળનું સેશન હું વંદનાબેનને આપું છું. વંદનાબેન હરિયાણી ભાવનગરમાં ભરતનગરની અંદર આર્યકુળ સ્કૂલના એ પ્રિન્સિપાલ છે, અને આજે આપણે એમની સ્પીચ સાંભળવાની છે. તો વંદનાબેન હરિયાણી. 13 વર્ષથી શિક્ષણની અંદર મને અનુભવ છે. 2010માં મારું જોઈનિંગ થયેલું, અને મારું એક પુસ્તક લાગણીનું બાયનોક્યુલર હમણાં બહાર પડ્યું, અને બીજું પણ પ્રિન્ટિંગમાં જ છે અત્યારે 7777. એટલે એક લેખક તરીકે સાઈડમાં પ્રવૃત્તિ કરું છું. હવે અંદર હા હા એ તારે કરવાનું ભાઈ. આપણે આગળ પરિસ્થિતિ નિર્માણ પ્રકાશક. આજે સ્ત્રી સશક્તિકરણ વિશે બોલવાનું છે. આમ તો ઘણા વર્ષોથી આ અમુક મુદ્દાઓ એવા છે ને કે જે હંમેશા સાંપ્રત જ હોય. તો રાજ્ય શાખાના ઉપપ્રમુખ શ્રી સોનાણી સાહેબને હું આવકારું છું. પુનાણી સાહેબ, તારકભાઈ, નંદિનીબેન, આ દરેક અને તમામ હોદ્દેદારીઓ, અધિકારીઓ અને ઉપસ્થિત સર્વોને મારા નમસ્કાર. સમાનતા અને સશક્તિકરણને જો આપણે એક વાક્યમાં કહેવું હોય તો વ્યક્તિની જેન્ડર જોયા વગર એ વ્યક્તિ પાસે રખાતા વર્તનની અપેક્ષા અને તેની સાથે થતું વર્તન એટલે સમાનતા. આઝાદી મળી એને આશરે પોણી સદી પૂરી થઈ ગઈ. એ વિષય પહેલાં જ આટલો ચર્ચાતો હતો, આજે પણ આટલો ચર્ચાય છે. આજે પૃથ્વી પર જેમ આપણે મનુષ્ય છીએ એ સામાજિક પ્રાણી છીએ, એવી જ રીતે ઘણા બધા પ્રાણીઓ છે. આ કોઈ પણ પ્રાણીની અંદર લિંગ બાબતે મેં ક્યારેય અસમાનતા જોઈ નથી. મેં એના વર્તનમાં ક્યારેય ફેરફાર જોયો નથી. એ આપણી અંદર જોવા મળે છે. એટલે સરકારે ઘણા બધા સમાન કરવા માટેના પ્રયત્નો કર્યા છે, ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. એની અંદર એક છે કે સરકારી નોકરીની અંદર સ્ત્રીઓને અનામત આપવામાં આવે છે. રાજકીય ક્ષેત્રની અંદર સ્ત્રીઓને અનામત આપવામાં આવે છે. બસ અથવા તો કોઈ પણ વાહનોની અંદર આપણે જઈએ તો ત્યાં મહિલા અને દિવ્યાંગો માટે અલગ રિઝર્વ સીટ રાખવામાં આવે છે, અને મહિલાઓ માટેની એક અલગ લાઈન રાખવામાં આવે છે.
સરકારી નોકરીની અંદર જ્યારે મહિલા નોકરી કરે છે ત્યારે પુરુષ ફોન ઉઠાવે છે, ઓફિસના કામ છે એ પુરુષ કરે છે અને દોડાદોડી પુરુષ કરે છે, એ એક અલગ વાત છે. લાઈનોની અંદર પુરુષને ઊભું ન રહેવું પડે એટલે એ મહિલાને ત્યાં ઊભી રાખી દે અને પોતાના કામ સરળ કરવા માટે પોતાના કામને સરળ કરવા માટે એ ત્યાં ઊભી રાખે છે, એ પણ એક અલગ વાત છે. અને મહિલા માટેની જે રિઝર્વ સીટની હું વાત કરું તો પુરુષો ત્યાં બેઠા હોય અને મહિલાઓ ઊભી હોય છે. આ આપણે દ્રશ્ય જોઈએ છીએ. મને એમ થાય કે જૂના સમયના જે ગઢિયા હતા ને એ આપણા કરતાં સારા હતા. એ એમ કહેતા કે બાપા આ બેનું દીકરીઓને તમે બેસવા દો. અત્યારે આપણે આટલા શિક્ષિત બનીને ખરેખર શિક્ષિત બન્યા છીએ કે કેમ, એ એક મોટો પ્રશ્ન છે. હમણાં 24મી નવેમ્બર 2023ની જો હું વાત કરું તો અંબાજીથી ગઢડાની બસ 70% દિવ્યાંગ બેન કે જે બંને હાથમાં ઘોડી અને એ ઘોડી લઈને પણ બરાબર ઊભા નહોતા રહી શકતા. સીટ ખાલી હતી છતાં એને બેસવા દેવામાં ન આવ્યા. આખી બસની અંદર ભરચક બસ છે, રિઝર્વ થયેલી બસ છે. મને પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. મેં કીધું તું મને ફોટા મોકલ. એણે મને ફોટા મોકલ્યા, મેં FBમાં પોસ્ટ કર્યા. પછી એક રજનીભાઈએ કંઈક પ્રયત્નો કર્યા અને એ બેનને બેસવા દીધા. ચાલુ બસે અંબાજીથી ગઢડાની બસ હતી અને 24મી નવેમ્બર 2023નો પ્રસંગ સાંજે. એટલે રજનીભાઈએ પ્રયત્ન કર્યા, જુઓ આપણે લડ્યા, જીત્યા, પણ આ જીતનું શું અને આટલો સમય જે પસાર થઈ ગયો છે એ સમયનું શું? આખી બસ કદાચ ચાલો રિઝર્વ હતી, બધા બેઠા હતા, ત્યારે એક 2 પગે ઘોડી લઈને બેન ઊભા છે, એને 10-10 મિનિટનો વારો આપ્યો હોય ને તોય આપણે માણસ કહેવાઈએ. સીટ જ્યારે ખાલી જ છે છતાંય કોઈ ન આવે ત્યાં સુધી આપણે એને બેસવા ન દઈએ. વિકલાંગની સીટ ભાઈ કેવી રીતે રિઝર્વ થાય દિવ્યાંગો માટેની જે સીટો હોય? એટલે અહીંયા મને 2 પ્રશ્નો થાય છે કે એક આપણી માણસાઈ ક્યાં ગઈ અને બીજો પ્રશ્ન કે આપણે માણસ છીએ કે કેમ. આવું જ 2011ની ભરતી સમયે વિદ્યા સહાયકોની ભરતી હતી ત્યારે દિવ્યાંગોને મહત્ત્વ નહોતું આપવામાં આવ્યું, એને સામેલ નહોતા કરવામાં આવ્યા. ત્યારે લાભુભાઈ સોનાણી એના માટે લડ્યા હતા, પછી જીત્યા અને દિવ્યાંગોને ફરીથી નોકરી આપવામાં આવી. આપણે લડ્યા, જીત્યા, બરાબર છે, પણ જો આવી રીતે લડતું જ રહેવાનું, પછી હારવાનું, પછી જીતવાનું, મહત્ત્વનું એ છે કે માણસની અંદર સંવેદના હોવી જોઈએ કે આ પ્રશ્નો જ ઊભા ન થાય. અને એટલા માટે આપણે અહીંયા સોનાણી સાહેબ અને આ KK બ્લાઇન્ડ અનુદ્યોગ જે શાળા છે એના પ્રયત્નોથી સંવેદના સોસાયટીની એક શરૂઆત કરવામાં આવી છે. ઘણા બધા જિલ્લાઓની અંદર 1300થી 50 શાળાઓની અંદર આ સંવેદના સોસાયટી ચાલે છે. ટૂંકમાં હાલ આપણે જો રાજકીય ક્ષેત્રે જોઈએ, સરકારી ક્ષેત્રે જોઈએ કે પછી પ્રાઇવેટ કોઈ પણ ક્ષેત્રે જોઈએ તો ફ્રન્ટ પેજની અંદર સ્ત્રી સશક્તિકરણ છે અને મહિલા અનામત છે, જેનું કન્ટેન્ટ છે ને એ કંઈક જુદું જ છે. અને ખરેખર મહિલા અનામત છે એ પુરુષને વધારે સશક્ત કરવા માટે સ્ત્રી સશક્તિકરણ હોય ને એવું અમુક જગ્યાએ બને છે. રામચરિતમાનસમાં બાલકાંડમાં મેના છે એ પાર્વતીજીને કહે છે કે કુતબીતી સૃચિ નારી જગ માહી પરાધીન સપનેહી સુખી નાહી. વિધાતાએ નારીનું સર્જન શા માટે કર્યું હશે? કારણ કે પરાધીન જે છે ને એને તો સપનામાં પણ સુખ નથી. પણ આપણે જો બીજી બાજુ વિચારીએ તો અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને એને જેટલો પુરુષોનો ખરાબ અનુભવ નથી થયો ને એના કરતાં વધારે સ્ત્રીઓનો ખરાબ અનુભવ થયો હશે. કારણ કે આપણે સશક્તિકરણને સમજી નથી શક્યા. સશક્તિકરણ એટલે શું આપણે જે સમજીએ છીએ અથવા તો ઘણા બધા સમજે છે એ પ્રમાણે કે કોઈ પણને પૂછ્યા વગર નિર્ણય લેવા. પુરુષને તો બિલકુલ પૂછવાનું જ નહીં. આપણને મન ફાવે ત્યાં જવાનું, મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે તે વર્તન કરવાનું અને મન ફાવે તેવા ટૂંકા કે લાંબા વસ્ત્રો પહેરવા. તો આ સશક્તિકરણ નથી. માણસ એક સામાજિક પ્રાણી છે, એની એક ભાવનાત્મક જરૂરિયાત છે.
કોઈ સ્ત્રી જેમ સ્ત્રીને પૂછે એમ સ્ત્રી પુરુષને પૂછે, એની માતાને પૂછે, એના ભાઈને પૂછે, એના પિતાને પૂછે, તો એની અંદર સશક્તિકરણ છે એ જરા કે ઓછું નથી થઈ જતું. મનુસ્મૃતિની અંદર મેં વાંચેલું કે સ્ત્રી છે એ બાળપણમાં તેના પિતા દ્વારા રક્ષાયેલી હોવી જોઈએ, પછી તેના ભાઈ દ્વારા, પછી તેના પતિ દ્વારા અને પછી તેના પુત્ર દ્વારા રક્ષાયેલી હોવી જોઈએ. આ કેટલું સાચું છે, કેટલું ખોટું છે મને નથી ખબર, પણ રામચરિત માનસની અંદર એક શ્લોક જે છે, એક ચોપાઈ છે, એનો બહુ ખોટો અર્થ કરવામાં આવે છે કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. ઢોલ ગવાર શુદ્ર પશુ અને નારી એને તાડવા જોઈએ, મારા મતે એને સમજાવવા જોઈએ. અને એ એટલા માટે કે સ્ત્રીની શારીરિક રચના અને એની જે શક્તિ છે ને એ પ્રમાણે એને ઘરની અંદર વધારે રહેવાનું બને છે. પરિસ્થિતિ જેવી છે, ઈશ્વરે રચના જેવી કરવી છે કે પુરુષ જેટલો બહાર રહી શકે છે એટલું સ્ત્રી બહાર નથી રહી શકતી. એટલા માટે પુરુષને જે અનુભવ છે ને એ અનુભવો સ્ત્રીને નથી હોતા. એટલે કોઈ પણ માહિતી મેળવવી છે અથવા તો જો એની પાસે સમજ થોડી ઓછી હશે કારણ કે એને અનુભવ નથી, તો જેમ આપણે ઢોલને તાલબદ્ધ રીતે વગાડી અને એને સમજાવીએ છીએ, એને સારી રીતે વગાડીએ છીએ, એમ દરેક અને સ્ત્રીને પણ લાગણીથી સમજાવવી જોઈએ, એને લયબદ્ધ રીતે એને વગાડવી જોઈએ, ટૂંકમાં એને સમજાવવી જોઈએ. પહેલી વખત મેં જ્યારે ભગવદ્ ગીતા વાંચી ત્યારે મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા. બીજી વખત વાંચીને ત્યારે થોડા પ્રશ્નોનું નિરાકરણ થયું, અને ત્રીજી વખત વાંચી ત્યારે અત્યારે જે હું સમજું છું એ હું તમને કહું. મને એમ થતું હતું કે સ્ત્રીને જ કેમ બધા સલાહ સૂચનો કરવામાં આવે છે કે સ્ત્રીઓએ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. તો સ્ત્રી છે એ એક જમીન છે, એ એક ખેતર છે. કોઈ પણ બિયારણ વાવવું હોય ને તો એ બિયારણ સારું હશે તો એ સારો પાક આપશે, ખરાબ હશે તો એ ખરાબ એનો પાક ઉદ્ભવશે. એનું જે ફૂલે ફાલે છે ને એ ઓછું થશે, વધારે થશે, એ બિયારણ ઉપર ડિપેન્ડ છે. પણ જો ખેતર જ ખરાબ હશે ને તો તમે ઉચ્ચ કોટીનું બિયારણ લઈ લો, એની અંદર એક પણ પાક નહીં થાય. એટલે સ્ત્રીનું સશક્તિકરણ અને તેની મહત્તા તો એમાં કંઈ ઓછું ઉતરવું જ ન જોઈએ. પણ પુરુષની વાત કરીએ તો જો માત્ર એ જો હુકમી કરવા જ માગતો હોત તો અહીંયા સાંભળવા માટે, બોલવા માટે, વિચારવા માટે આપણે બધા ન હોત, હું ન હોત. નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ દિવ્યાંગને સમાન હકો અને સમાજમાં તેના અસ્તિત્વની નોંધ લેવાય એના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. જુઓ, સંસ્થાઓના નામ છે ને એ અલગ અલગ હોવાના, પણ આ વિચાર છે ને એ માણસની અંદર રોપાયેલો છે. અને એના પરિણામે આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ તો અરુણિમા સિન્હા કે જે નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી, એને ચાલુ ટ્રેને લૂંટારાઓએ એને મારી, એને ફેંકી દેવામાં આવી, એનો ડાબો પગ કપાઈ ગયો અને પછી AIIMS ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા વડાપ્રધાનના કહેવાથી એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી, એને ખોટો પગ નાખવામાં આવ્યો, જેને અરુણિમા સિન્હાએ સાચો પગ માની લીધો. એ પ્રથમ એવી દિવ્યાંગ વ્યક્તિ છે કે જે એવરેસ્ટને સર કરે છે. અને મહત્વનું એ છે કે દિવ્યાંગ, જો હાથ ન હોય એવરેસ્ટ સર કરવો છે એ ઇઝી છે, કોઈ પણ બીજા અંગો ન હોય તો થોડુંક ઇઝી છે, પણ મૂળ પગ જ ન હોય અને છતાં સર કરવો અને એની અંદર પ્રથમ દિવ્યાંગ બનવું એ એક બહુ મોટી વાત છે. પ્રાંજલ પાટીલ મહારાષ્ટ્રની IAS ઓફિસર બને છે અને એ એકમાત્ર નેત્રહીન IAS મહિલા છે. રંજની ગોપાલ ભારતની પહેલી ચાર્ટર એકાઉન્ટ છે, એ પણ નેત્રહીન છે. આરતી ડોગરા દહેરાદૂનની અંદર એના માતા પિતા બહુ ઉચ્ચ જગ્યાએ હતા અને એનો વિકાસ નહોતો થતો, એની હાઇટ ખૂબ ઓછી હતી. એટલે લોકોએ એના માતા પિતાને કીધું કે તમે બીજું સંતાન કરો, પણ એને ના પાડી કે જો આ સંતાન જે છે એ અમારું નામને રોશન કરવું હશે ને તો આ જ કરશે. અને આરતી ડોગરા IAS ઓફિસર બની જાય છે. ઉમુલ ખેર, એના શરીરની અંદર કંઈક તત્વોની ઉણપ હતી એટલે એને વારંવાર ફ્રેક્ચર થઈ જતા. કુલ 16 ફ્રેક્ચર, 8 સર્જરી ઉમુલ ખેરને દિલ્હીની
અંદર ઝૂંપડપટ્ટીમાં રહેતી અને એક સમયે ઝૂંપડપટ્ટીને પણ હટાવી લેવામાં આવી, છતાં પણ એ આઈએએસ ઓફિસર બની જાય છે. ઈરા સિંઘલ 3 વખત IRSની એક્ઝામ જે છે એ પાસ કરે છે, પણ એને ઓર્ડર દેવામાં નથી આવતો. આપણે આજે વિદ્યા સહાયકવાળું 2011માં બન્યું, સેમ પરિસ્થિતિ ઊભી થઈ કે તમે IRS માટે પુશ ઓર લિફ્ટ, એના માટે એને 3 ઓપ્શન આપ્યા હતા કે જો તમે કાં પુલ કરો, પુશ કરો કે લિફ્ટ કરો. આ 3માંથી એકે પણ વસ્તુ ઈરા સિંઘલ કરી શકે તેમ નહોતી, એટલે તેને ઓર્ડર દેવામાં નહોતો આવ્યો. પછી એણે એ લડી, એ જીતી, પણ 4થી વખત એ ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક IAS ઓફિસર બની જાય છે. હેલન કેલર, આપણે બધા એનાથી કોઈ અજાણ જ નથી. એણે પત્રકારો કહેવાતા માંધાતાઓને ચેલેન્જ આપી હતી કે મારે તમારી મદદની જરૂર નથી, તમારી પાસે જે નોલેજ છે તો મારી પાસે કંઈ ઓછું નથી, જે કામ તમે કરી શકો છો, પણ અંધારામાં જેમ હું સોય પરોવી શકું છું ને એમ તમે અંધારામાં સોય નથી પરોવી શકતા. તમે વાંચીને નોલેજ મેળવો છો, તમે જોઈને નોલેજ મેળવો છો, પણ મારી પાસે વિશ્વની અંદર ઘણા બધા ન્યૂઝપેપર આવે છે, હું એના મેગેઝિનોનો અભ્યાસ કરી શકું છું, મારી પાસે ડાયવર્ટ થવા માટે કાંઈ નથી, અને મારી પાસે પૂરતા પ્રમાણમાં નોલેજ છે કે મારે કોઈની જરૂર નથી. એણે કાર્નિગ હોલની અંદર એક સ્પીચ આપી હતી હેલન કેલરે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, વર્ષો પહેલાંની વાત છે. તો અત્યારે સંદીપ વાસલેકર, બહુ મોટું નામ છે, એણે એના વિશે પુસ્તક લખ્યું, અને વિશ્વના બધા દેશો, જે આપણે 60 વર્ષ 100 વર્ષ પહેલાં કર્યું, જે સ્પીચ હેલન કેલરે આપી હતી, એ અત્યારે વિશ્વના તમામ દેશો વાત કરે છે કે ભાઈ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે હડતાળ કરો, યુદ્ધ ન થવા જોઈએ, અને એના માટે શાંતિના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે સોનાની સાહેબની બુકમાં મેં એક વાક્ય વાંચ્યું હતું કે જોવા માટે આંખની નહીં, દ્રષ્ટિની જરૂર છે. અને સ્ત્રી જે છે ને એ માત્ર કોરમ પૂરું કરવા પૂરતું એનું અસ્તિત્વ સીમિત ન હોવું જોઈએ, તેના પોતાના વિચાર હોવા જોઈએ. પછી એ સારા છે, ખરાબ છે, એ ગમે તેવા છે, એના પોતાના હોવા જોઈએ. સોઝોનો ટ્રુથ, બ્લેક ઇન્ડિયન ફ્રીડમ ફાઇટર, જ્યારે ગુલામોને મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેના 5 સંતાનોને મૂકી અને એણે ભાગવું પડ્યું હતું. આજે હું વાત કરું છું 170 વર્ષ પહેલાંની વાત કરું છું, અને એ સમયે એણે જાહેરમાં લોકોને એમ કીધું હતું કે ભાઈ આયન્ટ આઈ અ વુમન, હું બધા જેટલું ખાઉં છું, હું બધા જેટલું કામ કરું છું, છતાં મને મારા સ્ત્રી તરીકેના હકો શા માટે નથી મળતા. 170 વર્ષ પહેલાંની વાત અને અત્યારની વાતમાં કંઈ ફેર નથી. હું પણ એ જ વાત કરું છું કે ભાઈ આયન્ટ આઈ અ વુમન, શું હું સ્ત્રી નથી? તો બહુ ઘણાના થોડા ઉદાહરણોની અંદર મને તુલસીદાસજીની એક ચોપાઈ યાદ આવી ગઈ કે ઉદ્ભવ સ્થિતિ સહારકારિણીમ કલેશહારિણમ સર્વશ્રેયસ કરી સીતા નતો હમ રામ વલ્લભામ. જે ઉદ્ભવ કરે છે, પાલન કરે છે, સંહાર કરે છે, એ સ્ત્રી, સીતા જેવી સ્ત્રીને વંદન. આજે સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે. હમણાં જ અમારી શાળાની અંદર એક પ્રજ્ઞાચક્ષુ બહેનને સ્માર્ટફોન આપવામાં આવ્યો, ઇયરફોન આપવામાં આવ્યા, અને એક સંકલિત શિક્ષણવાળો વિચાર ખૂબ સરસ મજાનો છે કે કોઈ પણ રીતે દિવ્યાંગ જે વિદ્યાર્થી છે એ કોઈ પણ શાળાની અંદર એડમિશન લઈ શકે છે અને સામાન્ય બાળકો છે એની પાસેથી શીખી શકે છે. અમારી શાળાની અંદર ઘણા બધા લોકો અઠવાડિયાની અંદર કદાચ 2-3 વખત વિઝિટમાં આવે છે, એને બધી સુવિધાઓ પ્રોવાઈડ કરે છે, એના શિષ્યવૃત્તિના ફોર્મ ભરે છે, અને એને જે લાભો મળવાપાત્ર હોય એ લાભો આપે છે. ટૂંકમાં આજની પરિસ્થિતિ આમ જોઈએ ને તો મને થોડો આનંદ થાય છે. લોકો છે ને જીવન એટલે શું એને સમજી શક્યા છે. જીવન એટલે કોઈ એક જગ્યાએ પહોંચવું નહીં, જીવન એટલે સાથે ચાલવું, આપવું, લેવું, અનુભવવું, માણવું, અને એક સાથે બધાનો વિકાસ થાય તેમ મજા કરવી. અસ્તુ. મારા જિંદગીની ફિલોસોફી અને એક સંસ્થાની ફિલોસોફી હું એક 4 પંક્તિમાં કહેવા માગું છું. બોલાઈ લઈએ એને. હા, શિવમંગલની એક કવિતા છે. હા, इस विशद विश्व प्रवाह में किसको नहीं बहना पड़ा, इस विशद विश्व प्रवाह में किसको नहीं बहना पड़ा, मेरी तरह दुख सुख किसको नहीं सहना पड़ा,
फिर व्यर्थ मैं कहता फिरूं विधाता मुझसे वाम है, फिर व्यर्थ मैं कहता फिरूं विधाता मुझसे वाम है, अरे चलना बस चलना मेरा काम है. આપણે અહીંયા આવ્યા છે ને, આપણી આ જ ફિલોસોફી હોવી જોઈએ. નિરંતર આપણે ચાલવું જોઈએ, નિરંતર સંસ્થા ચાલવી જોઈએ. પણ એની માટે મારી દ્રષ્ટિએ થોડું મનોમંથન કરવાની જરૂર છે. તમને પ્રેયર અને મેડિટેશન આ બેમાં ફરક ખબર છે? આપણે એક પૂજા કરીએ અને એક ચિંતન કરીએ, એમાં શું ફરક છે? ચલો મને કહો. એનાથી આપણને સંસ્થામાં શું કરવું જોઈએ એમાંથી જવાબ આવી જશે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રેયર એન્ડ મેડિટેશન? પૂજા કરીએ એટલે એક વખત પ્રાર્થના કરીને ખસી જઈએ, ને મેડિટેશન ચિંતન એટલે એના વિશે મનન કરીએ. ઓકે, એક જવાબ. પછી આ કોઈ જવાબ સાચો કે ખોટો નથી, હા. અને હું ટીચર નથી, માર્ક્સ નથી આપવાની, પણ કંઈક આપણે વિચાર કરવો છે. આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ અને મેડિટેશન શા માટે કરીએ છીએ? પ્રાર્થના કરીએ પોતાના માટે કરીએ, પોતાને કંઈક મેળવવા માટે કરવું છે પ્રાર્થના. હા, અને મેડિટેશન મેળવવા માટે નહીં, ઓકે, આત્મ. ઓકે, એક બહુ સિમ્પલ ડેફિનેશન છે. ઓકે, અથવા કંઈ માગીએ, રાઈટ? જનરલી પૂજા અને મેડિટેશન એટલે પ્રેયર ને મેડિટેશનમાં એક ફરક ફિલોસોફર્સે કીધું છે. હા જી, બોલો ને પ્લીઝ. પૂજા એ મેળવવાની આશાએ કરીએ છીએ, હા, અને મેડિટેશન છે એ અંદરથી ખોજ કરવા માટે. ઓકે, વેરી ગુડ, સારું છે. એકદમ હું કહેવાની છું એના બહુ પાસે આવી ગયા છે, એકદમ સમીપ નજીક. પ્રેયર ઇઝ, હવે સાંભળો ઇંગ્લિશ ડેફિનેશન. પ્રેયર ઇઝ વેન યુ ટોક ટુ ગોડ, રાઈટ? ભગવાન સાથેનો તમારો સંવાદ. એન્ડ મેડિટેશન ઇઝ વેન યુ લિસન ટુ ગોડ. ગોટ ઇટ? એમાં તમારી બોલવાની વાત ન હોય, માત્ર સાંભળવાની વાત હોય. પહેલામાં તમારો ઈગો વધારે હોય, સેકન્ડમાં તમારું ઈગો ના હોય. ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ કે જ્યાં તમે સાંભળવા માગો છો, તમારી ત્રુટિઓ વિશે સમજવા માગો છો અને આગળ કંઈક કરવા માગો છો. આજે આપણે જે સ્ટેજ પર છીએ ને, આજે આપણે વી ડોન્ટ વોન્ટ ટુ પ્રે, આપણે મેડિટેટ કરવા માગીએ છીએ, રાઈટ? સાંભળવા માગીએ છીએ ભગવાન પાસેથી કે જે આપણને કંઈ નવું કહી શકે, નવું સમજાવી શકે. પણ આપણામાં એટલી આવડત હોવી જોઈએ કે આપણે સાંભળી શકીએ. કંઈક વાત આપણને યોગ્ય ના પણ લાગે, અજુકતી પણ લાગે, આપણને લાગે ના આવું હોઈ પણ ના શકે, પણ સાંભળવાની આપણામાં શક્તિ અને મેચ્યોરિટી, પરિપક્વતા હોવી જોઈએ. ચલો, હવે તમારે એક શપથ લેવાની છે. 3 શપથો બોલો. હું બોલું એવું બોલજો. હા, હું કહું છું. હું નંદિનીબેન પર ગુસ્સો નહીં કરું. બોલો બધા, કારણ કે હું એવું જ બોલવાની છું જેનાથી તમને બહુ ગુસ્સો આવે. ઓકે, હું નંદિનીબેન પર ગુસ્સો નહીં કરું, રાઈટ? બધાએ મંજૂર કરી લીધું પબ્લિકમાં? અને આના પછી હું એટલે તમે બધાને હું જે કહીશ માત્ર સત્ય કહીશ, અને સત્ય સિવાય કશું જ નહીં. હા, એટલે આપણે ગીતા પર હાથ નથી રાખતા. ગીતા પર હાથ રાખવાથી જ પ્રોબ્લેમ થાય છે. હા, કોઈ નામ, ગીતા નામની પર આપણે હાથ રાખવાનું નહીં, રાઈટ? ચલો, હવે હું તમને અમુક સવાલ પૂછું છું. આપણે આ આખી સેકન્ડ લાઈનની જે હાવવા છે ને, લેટ અસ બર્સ્ટ ઇટ. ઇંગ્લિશમાં કહે ને મિથ, કે સેકન્ડ લાઈન એટલે શું? સેકન્ડ લાઈન એટલે માત્ર નવા અથવા નવી વ્યક્તિઓને આપણી સંસ્થામાં ભરતી કરવા એટલે સેકન્ડ લાઈન? તો ઇન્ડક્શન. ચલો, પછી એ સિવાય સેકન્ડ લાઈન એટલે શું? આપણા સાથીદારો નિર્માણ કરવા, આપણા પછીની ટ્રીપ. અચ્છા, કોણ તમે બધા? અનફોર્ચ્યુનેટલી આપણા બ્લાઇન્ડ જગતમાં છે ને, આપણે બહુ ગેમ્સ બહુ રમાડતા નથી. કોણે રીલે રમી છે કોઈ દિવસ? યુ નો વોટ ઇઝ અ રીલે? રીલે રન. હા, ઓકે. રીલે રનમાં શું હોય? એનું રન પૂરું થાય એટલે યસ,
4 વ્યક્તિ હોય, સાંભળી લો મારી વાત, હા, બધી. અને હવે આપણી સંસ્થાને ક્યાંથી આપણે આમાં લાગુ કરી શકીએ, આપણે વિચાર કરીએ. 4 વ્યક્તિઓ હોય, એક વ્યક્તિ શરૂઆત પર હોય, એ દોડે. સેકન્ડને એના હાથમાં એક નાનકડી લાકડી હોય, જેને ઇંગ્લિશમાં બેટન કહેવાય, BATON, બેટન. એ એને આપે. પેલો હાથમાં પકડે વ્યવસ્થિત રીતે. જો બેટન નીચે પડી જાય તો યુ આર ડિસ્ક્વોલિફાઈડ, તો તમે આગળ ના રમી શકો. એ બેટન લઈને બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે, ચોથો ફિનિશિંગ લાઈન પર જાય. એનો અર્થ શું? સપોર્ટિંગ ઇચ અધર. 4 જણ વચ્ચે જો કોઓર્ડિનેશન એટલે સંકલન ના હોય, કોઈને એક્સ્ટ્રા બર્ડન સહકારની ભાવના ના હોય, ઈગો ના હોય, હું પહેલાં દોડ્યો અને મારે પોતાની જાતને ઊંચું બતાવવા માટે હું બેટન પેલાની સામે બતાવતો જ નથી, પોતે ફોટા માટે ઊભો રહું છું, બેટન નીચે પડી જાય છે, રાઈટ? એનાથી રિલે કમ્પ્લીટ ના થઈ શકે. કોઈ પણ સંસ્થામાં કોઈ એક વ્યક્તિથી સંસ્થા ના ચાલે. સંસ્થા ઇઝ ઓલવેઝ અ રિલે ટીમ. એક વ્યક્તિ માને ને કે હું સર્વસ્વ, હું પૂર્ણ પુરુષોત્તમ, આ જગતમાં કોઈ નથી. નોબડી ઇઝ કમ્પ્લીટ. આપણે બધા એકબીજાના પૂરક છીએ અને પૂરક હોવું જ જોઈએ. નહીં તો વિચાર કરો તમે, આલ્ફા મેલ્સ અથવા પોતાની જાતને માને કે અરે બાપરે, મારા ચહેરામાંથી જ સૂરજ ઉગે છે રોજ સવારે. આપણે બધા એવો જ વિચાર કરીએ કે આઈ એમ ધ ગ્રેટેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ. આઈ એમ ધ બેસ્ટ કહેવામાં કંઈ વાંધો નથી, પણ યુ આર લોઅર દેન મી કહેવાનો કોઈ અર્થ નથી, રાઈટ? ઓકે, તો રિલે રેસની વાત કરી આપણે. વાત કરી કે સેકન્ડ લાઈન એટલે શું? ખાલી વ્યક્તિને ભેગા કરવા. એ શું લાગે તમને? એની માટે થોડા આપણે ફ્લેશબેકમાં જઈએ. ઓકે, ફ્લેશબેકમાં જઈએ. એક નાનકડી તમને વાર્તા કહું, 2 મિનિટની. એઝ યુઝ્યુઅલ વાર્તામાં કોણ હોય? રાજા અથવા ગરીબ બ્રાહ્મણ, આ 2 જ હોય. ગરીબ બ્રાહ્મણ સામે ઊભો છે અને રાજાની વાતો કહે છે, રાઈટ? હા, ધનિક વાણીઓ. યસ, એબ્સોલ્યુટલી રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. એ મને બહુ ગમ્યું. હા, રાઈટ રાઈટ રાઈટ. ચાલો, એક રાજા હતો. રાજાને રાણી હતી. રાજા રાણી પર બહુ પ્રેમ કરતો હતો. રાણી ગુજરી ગઈ. રાજાને રાણી માટે મહેલ બનાવવાની ઈચ્છા થઈ. જૂની સ્ટોરી છે ને? પણ રાજા પાસે ખૂબ પૈસા હતા. એટલે રાણીની કબર જ્યાં હતી તો કે ના, આપણે આની ઉપર બહુ આલિશાન મહેલ બનાવશું, બહુ જ સરસ કંઈક બનાવશું જેનાથી એને હું સાચી શ્રદ્ધાંજલિ આપી શકું. મહેલ બનતો ગયો. 10 વર્ષ થયા, 15 વર્ષ થયા. એ કબર જ્યાં હતી ત્યાંથી મહેલ એટલો વધતો ગયો. રાજા એ બાજુ કોઈ દિવસ જવાનું એને સમય પણ ના મળ્યો. એટલો મહેલ સુંદર, સુસજ્જ, બધા હીરા માણેક મોતીથી ભરેલો ફરતો તો મહેલમાં. એક દિવસ ફરતા એક કબર પાસે આવ્યો જેના પર ઝાડ ઉગી ગયા હતા અને ગંદુ થઈ ગયું હતું. કે વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આ શું છે? ઇસકો નિકાલ દો. એટલે આપણે સંસ્થા શરૂ કરી હતી કોની માટે? સંસ્થા શરૂ કરી હતી આપણે જે દિવસે આપણે કોની માટે શરૂ કરી હતી? લાભાર્થી. પાછો શબ્દ આવ્યો. લાભાર્થીમાં પાછો પેલો ગરીબ બ્રાહ્મણનો અહેસાસ આવે. લાભાર્થી એટલે હું ઉપરથી આપું છું ને પેલો નીચેથી મુખ પણ લે છે, રાઈટ? એમાં પાછો ઈગો સ્ટેટ આવે. યસ, આપણા જેવા સમદુખીઓ માટે અથવા સમસુખી માટે આપણે કંઈક કામ કરવાનો વિચાર કર્યો, રાઈટ? એમાં આપણી માટે આપણે સંસ્થા શરૂ કરી. હવે સાચું બોલવાવાળી વાત આવી, હો, એટલે નંદિનીબેન પર ગુસ્સો નહીં કરવાનો. આપણે સંસ્થા આપણી જાત માટે ને આપણા પુનર્વસન માટે શરૂ કરી હતી કે એક સમાજ માટે શરૂ કરી હતી? જો સમાજ માટે શરૂ કરી હોય તો પછી આપણને ટેન્શન શેનું? રાઈટ? પરોપકાર માટે કરેલી વસ્તુ, પર સેવા માટે કરેલી વસ્તુ હોય તો પછી આપણને એટલું ટેન્શન શું? આપણે નહીં પણ હોઈએ તો સંસ્થા ચાલવી જ જોઈએ ને. હા,
તો પછી આપણે શેની માટે આટલું બધું ટેન્શન કરીએ છીએ કે હું નહીં હોઉં તો શું? અરે તમે નહીં હો તો દુનિયા ચાલશે. એક દિવસનું બાળક એની માતા મરી જાય છે ને તોય જીવી જાય છે. તો સંસ્થા તમારા મારા વગર ચાલશે, પણ આપણી એક બહુ મોટી ફરજ છે, રાઈટ? જેમ એક સુદૃઢ યુસુફીભાઈ કેમ 11,000 સ્ટેપ્સ ચાલે છે, કે હું કેમ 5,000 સ્ટેપ્સ રોજ ચાલું છું, કે પુનાની સાહેબ કેમ સવારે પોણો કલાક ચાલે છે, પોતાની જાતને મોનિટર કરવા માટે, પોતાની તબિયત સારી રાખવા માટે. એવી રીતે સંસ્થાની તબિયત સારી રાખવી અતિ આવશ્યક છે. અને સંસ્થાની તબિયત એટલે શું? સંસ્થાની તબિયત ફાઇનાન્શિયલ તો ઓછામાં ઓછી. યાદ રાખો, સંસ્થાની તબિયત માટે 4 Mની જરૂર છે. બોલો બોલો બોલો. મની તો ખરેખર 1 M મેન પાવર, મની, મટીરિયલ્સ એન્ડ મેનેજમેન્ટ. આ 4 વસ્તુ જો 4 M ના હોય તમારી પાસે, આજે તમારી પાસે મની હોય અને એ માણસ ના હોય કે જે સવારે મહેમાન આવવાના હોય ને ગેટ ખોલવા વાળું કોઈ ના હોય ને ગરમ કપ ચા આપવાનો ના હોય, તો ધિક્કાર છે તમારી સંસ્થા પર. એક બ્લાઇન્ડ વ્યક્તિ જો રાતના આવે, એક બ્લાઇન્ડ મહિલા તમારી પાસે કે મારો અબ્યુઝ થયો હોય, અને તમે કહો કે બેન 11:30 વાગે હું ના હોઉં, તું કાલે આવ. અબ્યુઝ થયેલી મહિલા શું તમારી પાસે બીજે દિવસે 7 વાગે આવવાની છે? પણ એને એમ કેવું હોય ને કે સંસ્થામાં અંદર જાઓ, ઉપર તને વ્યવસ્થા મળી જશે. જવાબ તમને આપતા આવડવો જોઈએ, કારણ કે તમારી પાસે સિસ્ટમ હોવી જોઈએ, રાઈટ? જવાબ તો બહુ ઇઝીલી અપાય કે બેન કાલે આવો, પણ સંસ્થામાં સિસ્ટમ હોવી જોઈએ. સિસ્ટમને ચલાવવા વાળું જવાબદાર વ્યક્તિ જોઈએ, જે જવાબદેહી હોય, રિસ્પોન્સિબલ હોય, એનું ઉત્તરદાયિત્વ હોય કે હું આ કોઈ આવ્યું છે મારી પાસે. એટલે હું તમને એના આગળ વાત કરું છું કેમ. પણ સંસ્થા શરૂ કરી હતી એક બહુ મહાન પ્લાનથી, રાઈટ? કોઈના સપના નાના નહોતા અને કોઈના સપના ગૌણ નથી હોતા. તમારા કરતાં મારા સપના મોટા નથી હોતા, મારા કરતાં તમારા સપના નાના નથી હોતા. સપને તો સપને હૈ આખિર. એટલે તમે કંઈક સપનું લઈને, કંઈક તમારા દિલમાં કંઈક તો પ્રિન્સિપલ્સ હશે ને, કોઈક સિદ્ધાંતથી તમે સ્ટાર્ટ કર્યું, તો એ સિદ્ધાંત આજે ફોલો થાય છે કે નહીં, એની માટે તમારે ચિંતન કરવાની જરૂર છે, તમારે ને મારે. કે આપણે સંસ્થા જે આશયથી ચાલુ કરી હતી એ આશય આજે ફોલો થાય છે કે આપણે ડોનરની પાછળ ગોળ ગોળ ફરીને એવા કાર્યક્રમ ચાલુ કરીએ છીએ કે જે બ્લાઇન્ડ માટે જરૂરી જ નથી. કાલે જેમ વાત થઈ કે કોઈ પાર્ટી પ્લોટ ચાલુ કરે, એ આપણો આશય છે. હું એક અમિતાભ બચ્ચનની વાત તમને કરું એટલે તમને 1 મિનિટમાં આ વાત ખબર પડી જશે. અમિતાભ બચ્ચનનો સમય ખરાબ જતો હતો, એના પિક્ચરો ચાલતા નહોતા, એને દેવા બહુ થઈ ગયા હતા ABCLમાં. ત્યારે એ દુઃખી થઈને ખૂણામાં બેઠા હતા. ત્યારે એમના પિતા હરિવંશરાય બચ્ચન એમની પાસે આવ્યા ને કે બેटे क्यों उदास हो? तो बोले देखो बाबूजी ये सब हुआ है, इतने में प्रॉब्लम में आया हूँ. तो बाबूजी एक જ सवाल पूछो એમને, बेटे तुम बॉम्बे क्यों आए थे? तो बोले एक्टर बनने. तो बोले तुम्हारे में खूबी क्या है? एक्टिंग की, तुम वही करो. તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. આ પૈસા કમાવા ખોટી રીતે ABCL કરવાનું કંઈ જરૂર નથી. तुम वही करो जो तुम्हारा मन कहता है और जिसमें तुम अच्छे हो. આપણો મેઇન જે સ્ટ્રેન્થ છે શું છે? ફંડરેઝિંગ આપણી મેઇન સ્ટ્રેન્થ નથી. આપણે પૈસા ભેગા કરીએ છીએ કારણ કે આપણી પાસે એક ગ્રુપ છે જેને પૈસાની જરૂર છે. બાકી એ ગ્રુપ ના હોત, હોસ્પિટલ હોત ને પેશન્ટ ના હોત, અને સંસ્થા હોય ને માણસો હોય, તો કોની માટે પૈસા ભેગા કરવાના છો તમે? અને કોણ આપશે તમને પૈસા? એટલે હંમેશા ઊંધી રીતે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં આપણા ઉલ્ટા ચશ્મા ના હોવા જોઈએ. ફંડરેઝિંગ એ આપણો ગોલ નથી. ફંડરેઝિંગ ઇઝ અ સ્ટ્રેટેજી. ગોલ ને સ્ટ્રેટેજીમાં ફરક કરતા જાણો કે આપણો ઉદ્દેશ્ય શું છે અને ઉદ્દેશ્યનો માર્ગ શું છે. એ બે વસ્તુ. ડોન્ટ મેક યોર સ્ટ્રેટેજી યોર ગોલ. ફંડરેઝિંગ જે તમારું ઉદ્દેશ્ય નથી, એ માત્ર તમારી મેથડ છે, એક રીત છે.
એટલે સેકન્ડ લાઈન કરવામાં માત્ર વ્યક્તિને ભેગા કરવાની જરૂર નથી. સંસ્થા કેમ શરૂ થઈ, તમારા પ્રોગ્રામ્સમાં તમે નવીનતા લાવ્યા છો કે નહીં, પોતાની જાતને હા કે નામાં જવાબ આપો. તમારું પોતાનો પર્સનલ ગ્રોથ થયો છે કે નહીં. આજે તમે 20 વર્ષ પહેલાં સેક્રેટરી હતા ને આજે સેક્રેટરી છો, તો તમારા પોતાનામાં ગ્રોથ થયો? તમે કંઈ નવું જાણ્યું? કોઈ નવા ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યા? બ્લાઇન્ડનેસ સિવાય બીજું કંઈ શીખ્યા? આ પોતાની જાતને પૂછવાનું છે, મને જવાબ નથી આપવાના. અને જો ના શીખ્યા હો તો શીખો. ઇટ્સ નેવર ટુ લેટ. નેવર ટુ લેટ. જો હું 45મેં વર્ષે કમ્પ્યુટર શીખી શકું, આજે મારે 65 વર્ષની ઉંમર છે, એટલે એટલા વર્ષ પહેલાં હું શીખી શકું, તો આપણે ગમે ત્યારે શીખી શકીએ. એટલે સેકન્ડ લાઈન ડઝન્ટ મીન ઓનલી સક્સેશન, તમને કોઈ અનુયાયીઓ મળે. અને બીજું આ ખાસ, હવે તો બિલકુલ મારા પર ગુસ્સે નહીં થવાનું, તમારો સેકન્ડ લાઈન તમારા એસ્કોર્ટ નથી કે તમારા નોકર નથી. આ બ્લાઇન્ડ વેલફેરના મારા તમામ લીડર્સને મારે કહેવાની જરૂર છે કે જે વ્યક્તિ તમને હેલ્પ કરે છે એ તમારા નોકર નથી. અને જે તમારા કોર્ડિનેટર કે મેનેજર છે એ માત્ર તમારા એસ્કોર્ટ નથી, એની પાસે પણ સ્કિલ છે, એ ભણેલો છે, ગણેલો છે, એના દિલની ગુડનેસ છે કે એ એસ્કોર્ટિંગ પણ કરે છે. એટલે ઘણી વખત મને યાદ છે, પૂનાની સાહેબ જ્યારે જગદીશભાઈની સાથે એસ્કોર્ટ કરવા ગયા હતા, પૂનાની સાહેબ જગદીશભાઈ કરતાં ઘણા વધારે ભણેલા. એમણે ક્યારેય એવો ઈગો નથી બતાવ્યો. જગદીશભાઈ કેટલી વખત કહેતા, પૂનાની ઇઝ વિથ મી, એટલે બધા કે અચ્છા એસ્કોર્ટ છે ને, તમે સાઈડમાં બેસો. દેટ ડઝન્ટ મીન કે એસ્કોર્ટ ઇઝ ઓનલી એન એસ્કોર્ટ. હા, તમે શ્રી કૃષ્ણ તો માત્ર સારથી હતા અર્જુનના, એટલે કે શ્રી કૃષ્ણ ઓછા થયા નહીં. રાઈટ? એટલે એ ક્યારે, અને તમે જ્યારે સેકન્ડ લાઈન ડેવલપ કરો તો તમારા એસ્કોર્ટ તરીકે અથવા તમારા છોકરા તમારા ગાઈડ નથી. બ્લાઇન્ડ કપલ્સને હું ખાસ કહું છું, એનું બાળપણ રહેવા દેજો. મારે ત્યાં લોકો જે લેવા આવે છે કિડ્સ, 3 વર્ષનું બાળક, વિચાર કરું, એ પોતે માંડ ચાલી શકે છે. 2 બ્લાઇન્ડ માતા પિતાને પકડીને લઈને આવે છે અને પેલા કહે છે એ તું અહીંયા બેસી રહે ને અમને લઈ જજે. અરે એનું બાળપણ છે, એનો વાંક નથી કે એ સાઇટેડ છે. યુ આર લકી કે એ સાઇટેડ છે. હા, એટલે જે ભગવાને આપણને આપ્યું છે, આજકાલ મેનેજમેન્ટ થિયરીમાં એક થિયરી ભણાવે છે, ધ થિયરી ઓફ ગ્રેટિટ્યુડ. એટલે તમારે યુ શુડ બી હેપી. જે તમને સેવા આપે છે, જે તમને કંઈક મદદ કરે છે, એને હીન ના બનાવો. એ તમને મદદ કરે છે કારણ કે એની ઈચ્છા છે તમને મદદ કરવાની. અને એ પણ એવું ના માને કે એ તમારા પર ઉપકાર કરે છે. કોઈ કોઈના પર ઉપકાર નથી કરતો. રાઈટ? એટલે આ છે કે નોટ ઓનલી સંસ્થાના વ્યક્તિ, તમે કેટલા ચેન્જ થયા, સંસ્થાના કાર્યક્રમમાં કેટલો ચેન્જ આવ્યો, કેટલું પ્રોફેશનલિઝમ આવ્યું. તમે સંસ્થાના, જેમ એક કંપની ડાયવર્ટ થાય, પહેલાં આઈસ્ક્રીમ બનાવે, પછી સમોસા બનાવે, પછી ચિપ્સ બનાવે, અથવા ચિપ્સ બનાવીને બીજું કંઈક બનાવે, એને કહેવાય ડાયવર્સિફિકેશન. એટલે વૈવિધ્ય લાવી પોતાના કામમાં. અહીંયા બેઠેલી જે નવીન સંસ્થાઓ છે એમને હું કહું છું, તમે તમારી સંસ્થામાં શું વૈવિધ્ય લાવ્યા? બ્રેલ ભણાવવું, સ્કૂલમાં એડમિટ કરવું, દેટ્સ ધી એન્ડ ઓફ આર લાઈફ. બસ આપણું જીવન પૂરું, એટલું જ? આપણને કંઈ ચેલેન્જ ના ગમે, કંઈક પડકાર, કંઈક નવું કરીએ? કાલે જે 2 છોકરીઓ અહીંયા આવી હતી, જેમને આપણે એવોર્ડ આપ્યા, જયમિની અને લાલવાણી, જ્યોતિ લાલવાણી, એ 2 છોકરીઓને કદાચ તમે હજી સમજી નથી શક્યા એ શું છે. બંને ન્યૂલી બ્લાઇન્ડ, બંનેને એડજસ્ટમેન્ટ ટ્રેનિંગ કરતાં ડિપ્રેશનમાંથી બહાર લાવતા. આજે તમે સાઇટેડ હો અને બ્લાઇન્ડ થાઓ. અને સુંદર છોકરીઓ હતી, જે જોઈ શકે, લાંબા વાળ, સુંદર આંખો, સુંદર ફિગર, કંઈ ઓછાપણું નહોતું એ છોકરીઓમાં, સિવાય કે બ્લાઇન્ડનેસ. એ છોકરીઓને ડિપ્રેશનમાંથી બહાર લાવી, એમને ટ્રેનિંગ આપવી, એમને બેન્કિંગ એક્ઝામ આપવી, એમને એક્ઝામમાંથી પાસ થાય એની માટે હૂંફ આપવી, અને પછી ઝઘડો કરીને બેંકમાં કરવી. આ બધી પ્રક્રિયા એક સંસ્થાએ કરવાની હોય.
આપણે કેટલા ન્યૂલી બ્લાઇન્ડને ઇવન એન્કરેજ કરીએ છીએ કે તમે આવો, અમે તમને ઓરિએન્ટેશન મોબિલિટી ટ્રેનિંગ આપશું. આપણે બસ બ્લાઇન્ડ થયા પછી બધાને બોલાવી વેલકમ કે અમે તમને બ્રેલ શીખવાડશું. અરે પણ પેલે 50મે વર્ષે બ્રેલ નથી શીખી શકવાનો. આજે હું બ્લાઇન્ડ તો હું બ્લાઇન્ડ બ્રેલ ના શીખી શકું, ભલે મને બ્રેલ આવડે છે, પણ હું બ્લાઇન્ડ થયા પછી જે સાઇટેડમાં હું બ્રેલ શીખી હોઉં એ હું બ્લાઇન્ડ થયા પછી ના વાપરી શકું, મારા ટેક્ટાઇલ સ્કિલ સારા ના હોય. એટલે આવું સંસ્થાએ એક પણ વ્યક્તિ તમારે ત્યાં વરસમાં આવે ને એની લાઈફ તમે ફેરવો ને, એ તમે 100 બાળકોને ક્લાસમાં ભણાવો અને એ રૂટીનમાં ભણાવે ને ચીલા ચાલુ ભણાવો, એનાથી આ એક બાળક સારું છે. અને ઇન્ટિગ્રેટેડની તો વાત જ કરું તો જવા દઈએ આપણે. પણ એમાં પણ આપણી ફરજ છે કે જે બાળકો એડમિટ થયેલા છે એ બાળકોને તમે મદદ કરી શકો એવું કોઈએ ના નથી પાડી, પણ આપણા દિલ એટલા નાના થઈ ગયા છે કે આપણે એમ વિચાર કરી આ મારે શું કામ કરવાનું, ધીસ ઇઝ નોટ માય ડ્યુટી. કોઈ રસ્તામાં પડ્યું હોય, વાગેલું હોય, કોઈક તો જશે ને મદદ કરવા, મારે કરવાની ક્યાં જરૂર છે. એટલે આ સેલ્ફિશનેસ જ્યારથી આપણામાં ને સંસ્થાઓમાં આવી ગયું છે ત્યારથી આપણા વાડા ઊંચા થઈ ગયા છે અને આપણી દ્રષ્ટિ એકદમ માર્જિનલ, ખાલી વચ્ચેનું જ દેખાય છે આપણને, ટનલ વિઝન. એટલે મારી તમને રિક્વેસ્ટ છે કે સેકન્ડ લાઇન ડઝન્ટ મીન ખાલી વ્યક્તિ. તમારા કાર્યક્રમ, આ બધા કાર્યક્રમો કરવા માટે અમને પૈસાની જરૂર નથી, જગ્યાની જરૂર નથી, માત્ર દિલ મોટું હોવું જોઈએ અને એકાદ ટ્રેન્ડ માણસ હોવો જોઈએ. એટલે તમારા કાર્યક્રમ કેટલા બદલ્યા, પ્રોફેશનલિઝમ કેટલું કર્યું. અને એક બીજી વસ્તુ, અમે અને તમેમાં જે ફરક છે આપણી સંસ્થાઓ, અમે ને તમે એટલે કોણ હશે? કર્મચારીઓ અને ટ્રસ્ટી ને કર્મચારી. ટ્રસ્ટી એટલે અમે અને કર્મચારી એટલે હું, એટલે તમે બધા, એટલે મારા જેવા બધા. અરે આપણે એક જ ટીમમાં પ્લેયર્સ છીએ યાર. ગોલકીપરનું કામ કરે, બેટ્સમેનનું કામ કરે, બોલરનું કામ કરે, પણ ટીમ જ છે ને. એટલે આ અમારા સ્ટાફ છે, અમે ટ્રસ્ટીઝ છીએ. અરે સ્ટાફ હશે તો કામ થશે ને, ટ્રસ્ટીઓ કામ કરવાનું હોય જ નહીં. અહીંયા બેઠેલા બધા ટ્રસ્ટીને હું કહું છું, તમને ગમે કે ના ગમે, તમારે પોલિસી કરવાની હોય. એક સાસુના, એક વ્યક્તિના, સ્ત્રીના જીવનમાં જ્યારે વહુ આવે ત્યારે આપણે બહુ ગ્રેસફુલી એને ઇન્ક્લુડ કરવાની હોય આપણી ફેમિલીમાં, અને ધીરે ધીરે કામની સોંપણી કરવાની હોય. એને જ્યાં ના આવડે આપણે હેલ્પ કરવાની હોય અને પૂરક બનવાનું હોય. તો આપણા ટ્રસ્ટીઝનું કામ છે પોલિસી, ટ્રસ્ટીઝનું કામ છે સંસ્થાની દેખરેખ. ટ્રસ્ટી છે સંસ્થાની આત્મા, કોન્શિયન્સ. સ્ટાફ છે બોડી એન્ડ માઇન્ડ, પણ ટ્રસ્ટી છે કોન્શિયન્સ, આત્મા. સંસ્થા બરાબર કામ કરે છે, એથિકલ કામ કરે છે, જવાબદારીવાળું કામ કરે છે, કોઈનો અબ્યુઝ નથી થતું. કાલે બધા એક્ટ્સમાં હું બીજા 2 એક્ટ્સ તમને કહેવાની હતી, મેં કીધું બધા બેભાન થઈ જશે આજે. પોશ એક્ટ ને પોક્સો એક્ટ, આ 2 એક્ટમાં તમે છે ને સીધા ટ્રસ્ટી જેલમાં જઈ શકો. એક સ્ત્રી જો કે એનું કોઈ પણ પ્રકારે શોષણ થયું છે, નોટ શારીરિક, ઇવન મેન્ટલ હેરેસમેન્ટ તમે કરો અને એ કમ્પ્લેન્ટ કરે તો સૌથી પહેલાં તો તમે અંદર, પછીની વાત પછી. પોક્સો, મેં કાલે બધા નાના છોકરાઓ જોયા, આપણે જમીએ છીએ એની બાજુમાં તમારા બહુ જ નાના છોકરાઓ રહે છે. એમાં નાના છોકરાઓનું શોષણ કોઈ પણ તમારા કર્મચારી કરે. તમને હું દિલ્હીની સંસ્થાની વાત કરું, નામ સાથે તમને કહી શકું છું. એક વોલન્ટિયર આવતા હતા, આપણે બહુ વિશ્વાસ મૂકીએ છીએ બધાના પર, એટલો વિશ્વાસ પણ ના મૂકવો જોઈએ. વોલન્ટિયર આવતા હતા કેટલાય વર્ષોથી, કારણ કે આપણી પાસે સ્ટાફ ના હોય એટલે આપણે વોલન્ટિયર્સનો ઉપયોગ કરવો જ જોઈએ. સેકન્ડ લાઇનમાં જો સ્ટાફ ના હોય તો વોલન્ટિયર્સને 2 વાત હું કરીશ, ભૂલીશ નહીં. એક વોલન્ટિયર્સની વાત કરી લઉં. અમદાવાદની એક અંશશાળામાં 10મા ધોરણમાં એકે શિક્ષક નથી, એટલે બાળકો બેસી રહે છે, કોઈ એમને ભણાવતું નથી. આ કામ તમે વોલન્ટિયર્સ પાસે કરી શકો. ટ્રસ્ટ પાસે પૈસા છે, કાઢો. બાળકોને શિક્ષણથી વંચિત ના રાખો, એ પણ ટ્રસ્ટીની જવાબદારી છે. રહી પેલા નાના બાળકોની વાત, વોલન્ટિયરની, એ 5-6 વર્ષથી આવતા હતા એક સંસ્થામાં, કારણ કે લોકો ઓછા હતા એટલે એ
આવીને બધા બાળકોને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય, ત્યાં રાત પણ રહે ને એટલું બધું કામ કરે, એમને એવોર્ડ પણ આપી દીધા સંસ્થાએ. પછી એક મોટા બાળકે કીધું, હું નાનો હતો ત્યારથી આ સાહેબ મારું શોષણ કરે છે રોજ રાતના. એ સંસ્થા ઓલમોસ્ટ બંધ થતા રહી ગઈ. એટલે આ કામ પણ એઝ ટ્રસ્ટીઝ આપણું છે, ચેક કરવાનું કે આપણા નાના બાળકો સેફ છે કે નહીં, કયા રૂમમાં રહે છે. મોટા બાળકો એમનું શોષણ નથી કરતા ને, એ પણ જોવાની જરૂર છે. નોટ ઓનલી કે નાના કોઈ બહારનું વ્યક્તિ આવીને કરે. અને હંમેશા યાદ રાખો, શોષણ જે સૌથી નજીકનું હોય ને એ જ કરે, કારણ કે એને જ પ્રોક્સિમિટી હોય. એ વિમલબેન એના વિશે વધારે બોલશે એટલે હું નહીં કહું. પણ વિકાસ આપણો થયો કે નહીં, ખરેખર આપણી સેવાઓ વધી કે નહીં, આપણો સ્ટાફ વધ્યો કે નહીં, ટ્રેન્ડ સાથે આપણે ચાલ્યા કે નહીં, બ્લાઇન્ડનો વિકાસ થયો કે નહીં. અરે આપણો વિકાસ તો ઘણો થયો. એક સંસ્થામાંથી અંજન મંડળની 30 યુનિટ્સ થઈ, માધાપરમાં 3 યુનિટ્સ થયા. એ તો ભૌતિક વિકાસ કહેવાય, પણ વ્યક્તિઓનો વિકાસ થયો. તમારી પાસે 10 એવા બ્લાઇન્ડ મળ્યા કે જેણે કીધું મેં PhD કર્યું છે, એવા 10 વ્યક્તિ મળ્યા કે હું બેંકમાં ગયો, એવા વ્યક્તિ મળ્યા. આ હું કોઈના પર આક્ષેપ નથી મૂકતી, સવાલ પોતાની જાતને પૂછવા કહું છું કે તમે જ્યારે તમારી સંસ્થાનો ગ્રોથનો જ્યારે ચાર્ટ બનાવો ને, ફિઝિકલ ગ્રોથ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ફાઇનાન્શિયલ ગ્રોથ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હ્યુમન ઇન્ડેક્સ, તમારે ત્યાં આવેલા વ્યક્તિઓમાં કેટલો વિકાસ થયો, એમના કેટલા જીવન ઉજાગર થયા, તમારે કારણે કેટલા એવા વ્યક્તિ મળ્યા કે જે 10 વ્યક્તિ એવા આવીને કે સાહેબ આ સંસ્થા ના હોત તો હું સાવ ખલાસ થઈ જવાનો હતો. એ આપણે જ્યારે કરીએ ત્યારે આપણે સાચી રીતે સસ્ટેનેબલ સંસ્થા કરી છે. 2 શબ્દ તમને પૂછવા માંગુ છું. એફિશિયન્ટ એટલે શું? ઇંગ્લિશમાં એફિશિયન્ટ શબ્દનો ગુજરાતી શું થાય? કાર્યક્ષમ, બરાબર. અને ઇફેક્ટિવ એટલે અસરકારક. બેમાં ફરક શું છે? બેમાં ફરક છે શું છે? કાર્યક્ષમ હોવું એટલે કાર્ય, બરાબર બોલ્યું કોઈક પાછળથી, મનોજની બાજુમાં. શું કાર્ય બરાબર રીતે કરો, રાઈટ? સુવ્યવસ્થિત કાર્ય કરો. અને ઓછા એફર્ટ ના, હવે તમે ઇફેક્ટિવમાં કહો છો કે એફિશિયન્ટમાં કહો છો? એની અસર થાય એફિશિયન્ટ કે ઇફેક્ટિવમાં? ઇફેક્ટિવમાં. અચ્છા, હવે હું તમને બહુ સરસ જોક કહું જેનાથી તમને 2 વસ્તુ એકદમ ખબર પડી જશે. મારો બહુ જૂનો જોક છે, માફ કરજો જેણે સાંભળ્યો હોય. એક ડોસી ગઈ હાડવેજ પાસે. હા, એનું ડાચું ખબર છે ને, આપણા ઘરડા માણસનું ડાચું હલી જાય, જો આખું નીકળી જાય, પછી એને બેસાડવું પડે. એટલે જે હાડવૈદ હતો એને ઠપાક કરીને એક લાફો માર્યો, ડાચું બેસી ગયું, પણ ડોસી ઉકલી ગઈ. એટલે હાર્ડવૈદ ઇઝ એફિશિયન્ટ બટ નોટ ઇફેક્ટિવ. ખબર પડી? આપણા કામ ઇફેક્ટિવ હોવા જોઈએ, માત્ર એફિશિયન્ટ નહીં. હવે હંમેશ માટે આ યાદ રાખો. અથવા કહે છે ને બીજો જોક, સર્જરી ઇઝ સક્સેસફુલ બટ પેશન્ટ ઇઝ નો મોર. રાઈટ? ઇફેક્ટિવ સર્જરી, તમને જે કામ સોંપ્યું તમે પરફેક્ટ કર્યું, પણ એ કામની અસર શું થઈ, પરિણામ શું આવ્યું, અને તમે કરવા શું ગયા હતા. એટલે સંસ્થાએ ઇફેક્ટિવ થવું જોઈએ, એફિશિયન્ટ માત્ર નહીં. એટલે તમારે પોતાની જાતમાં પોતાના સિસ્ટમ્સને ઇવેલ્યુએટ કરો કે આપણે બહુ જ સરસ ઇન્ક્લુઝિવ એડ્યુકેશન મસ્ત કર્યું. અમારા તો 50 ટીચર છે, 500 બાળકો છે, એમને બધાના ફોર્મ ભરાઈ ગયા, એમને બધાને પાટી મળી ગઈ, પણ એમને બ્રેલ નથી વાંચતા આવડતું, એટલે નો ઇફેક્ટિવનેસ. એફિશિયન્સી 100%. રાઈટ? એટલે આપણે એ એક નક્કી કરવાનું એઝ અ કોન્શિયન્સ, આત્મા તરીકે. હા, શરીર તો કામ કરશે, આત્માએ જોવાનું કે કામ બરાબર થયું કે નહીં. સક્સેશન એ માત્ર વ્યક્તિઓનો નહીં, પ્રોગ્રામ્સનો અને સસ્ટેનેબિલિટીનો. કાર્યક્રમ નિરંતર ચાલે,
કલ ઓર આએંગે, શું છે કલ ઓર આએંગે, નગમો કી મહેફિલ, શું છે નગમો કી કલિયા ચુનને વાલે, મુझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले, कल कोई मुझको याद करे, क्यों कोई मुझको याद करे, क्यों वक्त अपना बर्बाદ કરે, એવું હોવું જોઈએ. દેટ ઇઝ અ સસ્ટેનેબલ સંસ્થા કે કાલે હું હોઉં કે ના હોઉં, મેં પલ દો પલ કા શાયર હું, યા બરાબર. એટલે કાલે હું હોઉં કે ના હોઉં, હમ રહે ના રહે, મહેકા કરેંગે બન કે કલી બન કે સબા બાગે વફા મેં, એવું કામ ટ્રસ્ટીઓએ કરવાનું હોય. અને ટ્રસ્ટી માત્ર સ્ટાફનું કેમ સેકન્ડ લાઇનનો વિચાર કરે છે? અરે તમારે એકદમ કોઈ જનરલ સેક્રેટરી કે સેક્રેટરી ગુજરી જાય તો તમે કોને લાવવાના છો? એ પણ નહીં જોવાનું. કોઈ સારો વ્યક્તિ ના આવે સંસ્થામાં ટ્રસ્ટી તરીકે. કાલે એક વાત થઈ કે એન્ટેગોનિઝમ હોય ટ્રસ્ટમાં, જે હિમાંશુએ વાત કરી કે એવા કોઈ વ્યક્તિ આવે ને કે આખું તમારું જે બનેલું સરસ તંત્ર હોય ને એને ખોરંબી નાખે. એવા પણ, એટલે દેટ ઇઝ ઓલ્સો સેકન્ડ લાઇન ના, કે તમે ટ્રસ્ટીઝ ક્યાંથી લાવશો? પ્રેસિડેન્ટ આજે મળી ગયા મુકેશભાઈ ઓઝા આપણને રાજેન્દ્રભાઈ અંજન મંડળમાં, પણ એ નહીં હોય તો? આ વાઘ બકરી કંપનીમાં 48 વર્ષનો એમનો મેનેજિંગ ડાયરેક્ટર અચાનક ગુજરી ગયો, કૂતરું દોડીને પડ્યા. બોલો ને પડ્યા. હવે તમે વિચાર કરો કે એવું કંઈ પણ ગમે તેની સાથે થઈ શકે. એટલે નોબડી ઇઝ હિયર ફોર એવર. અને રહેવું બી ના જોઈએ. હું તો કહું ભગવાનની દયાથી બધાએ જતા જ રહેવું જોઈએ. તો કંઈ નવી જો પીપળ પાન ખરંતા, એમાં કંઈ ખોટું નથી. નવા પાન આવે, નવી પલ્લવી આવે, નવો ફાલ આવે તો કંઈક ચેન્જ આવે. એટલે સેકન્ડ થિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારી સંસ્થામાં ચેન્જ કેટલો થાય છે. કંઈક તો ચેન્જ થવો જોઈએ. અરે આપણે તો વર્ષોમાં જઈએ તો થાલા ઓફિસના જે એમના પેન સ્ટેન્ડ હોય ને એ નથી બદલાતો 20 વર્ષથી, બોલો. અને ધૂળ હોય એ ધૂળ પણ એવી ને એવી જ હોય. એટલે એનો અર્થ કે વી ડોન્ટ ચેન્જ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ. આપણે ચેન્જ કરવું જોઈએ, આપણે નવું શીખવું જોઈએ, નવું જાણવું જોઈએ. કંઈ થનગનાટ આપણા જીવનમાં પણ હોવી જોઈએ કે નહીં? કે આવ્યા બેગ પકડીને સંસ્થામાં ગયા અને ત્યાં બધાને બોર કરીને સાંજના આપણે ઘરે ગયા. એવું ના થવું જોઈએ. એને ફેટિગ કહેવાય. ઇટ ઇઝ નોન એઝ એમ્પ્લોયી ફેટિગ. કે માણસ તમારી સંસ્થામાં આવીને થાકી જાય કે બાપરે પાછું આજ જવું પડશે ત્યાં. હા હાજી કરો ને, મારી છેલ્લી 5 જ મિનિટ છે એમ પણ. હા પ્લીઝ. આમાં મારો એક પોસ્ટ વિચાર છે. હા તમે બહુ સરસ વાત મૂકી કે કઈ રીતે કોઈ સેક્રેટરી કે પ્રમુખ કે એક્સપર્ટ થઈ જાય તો આપણું જે તંત્ર જે રીતે કામ કરતું હોય એવા વ્યક્તિઓ મળે. રાઈટ. તો એની તો બહુ સીધી વાત છે. હાજી. વનસ્પતિ કે જે કઈ વસ્તુ ઉગે છે એને બે રીતે આપણે ઉગાડીએ. એક તો આપણે ખેતરમાં પોતે ખેતી કરીને ઉગાડતા હોઈએ, બીજું જંગલમાં પોતાની રીતે ઉગે. એ પ્રકૃતિની કારણે ઉગે છે. રાઈટ. જ્યારે કોઈ સંસ્થા પ્રકૃતિમય બની જાય ત્યારે એનું અસ્તિત્વ ક્યારેય જોખમાતું નથી. જ્યારે તમે ખેતરની રૂપે જતન કરતા હો કે મને આ ગમે છે એટલે હું આ પકવું, મને આ ગમે છે એટલે હું આ વાવું, તો બેન એનું ક્યાંક ને ક્યાંક એનો અંત આવવાનો છે. પણ જ્યારે કોઈ પણ સંસ્થા કાયમ માટે પ્રકૃતિમય બનાવી શકવાનો હો તો એ ક્યારેય એનું અસ્તિત્વ જોખમાય નહીં. સાચી વાત છે. પણ એને પ્રકૃતિમય બનાવવા માટે પણ કંઈક સિસ્ટમ્સ તમારે પોતે ડેવલપ કરવા પડે ને, એમ મારું કહેવું છે. આઈ એગ્રી વિથ યુ 100%. પણ એ કઈ સિસ્ટમ છે હું તમને 8 સ્ટેપ્સ કહું છું. થેન્ક યુ, તમે આ વાત કાઢી. એટલે હું એના હવે તમને નક્કર પગલાં આપું છું કે કોઈ સંસ્થાને સસ્ટેનેબલ બનાવવા માટે કે કોઈ સ્ટાફને લેવા માટે તમારી પાસે કંઈક તો નક્કર. મારે આજે ચા બનાવી હોય તો મારી પાસે વસ્તુ તો હોવી જોઈએ ને. એટલે મારા એક બહુ જૂના કામવાળી હતા, એ મને હંમેશા કહેતા બેટા હાથ મીઠા નથી હોતા. જે રસોઈ કરે ને હાથ મીઠા નથી હોતા, હાટ મીઠા હોય છે. હાટ એટલે બજારમાંથી જે વસ્તુ લઈ આવો ને, જેટલી વસ્તુ તમે સારી લાવો એટલી તમારું વ્યંજન સારું બનશે. એટલે આપણે જેટલું કમ્પ્યુટરની લેંગ્વેજમાં ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, યુ ગીવ પીનટ્સ યુ ગેટ મંકીઝ. તમે પગાર પીનટ્સ જેટલો જ આપો ને, સિંગ જેટલો, તો વાંદરા જ મળશે તમને, સારા એમ્પ્લોઈઝ નહીં મળે. હા, એટલે એવી બધી તમે જો ગણતરી કરશો અને સુસજ્જ બનાવો, 8 એર કન્ડિશનર નાખો, પણ પેલા બિચારાને 15,000 પગાર આપો તો સંસ્થા આગળ ના વધી શકે. સંસ્થા ઠંડી થશે પણ લોકોની ઉર્જાને ગરમી નહીં આવે એમાં. રાઈટ. એટલે હવે જે વાત થઈ કે સેકન્ડ લાઇન બનાવવા માટે જે વ્યક્તિઓ તમારા જીવનમાં આવે છે, હવે ખાલી વ્યક્તિઓની વાત કરું છું,
કે જે માણસો તમારા જીવનમાં આવે છે એને તમે કેવી રીતે સંસ્થામાં આકર્ષિત કરી શકો. એક તો વોલન્ટિયર્સ તમારી પાસે આવે છે, પેરેન્ટ્સ તમારી પાસે આવે છે, સિબલિંગ્સ તમારી પાસે આવે છે કે વિકલાંગ વ્યક્તિના ભાઈ બહેન, એમના માતા પિતા, કોઈ વિકલાંગ ભાઈની પત્ની, આ બધા યાદ રાખો. બહુ મોટો રિસોર્સ પૂલ છે જે આપણી સંસ્થાઓ ઘણી વખત એક્સપ્લોઇટ નથી કરતી. આ તૈયાર છે તમારી સાથે જોડાવા માટે, કારણ કે એમને ઇન્ટરેસ્ટ છે, એમના પોતાના ઘરમાં એક વિકલાંગ વ્યક્તિ છે. મધર્સ જે છે, પેરેન્ટ્સ છે, અમારી પાસે અમારી છેલ્લી જે અમે 20 ટીચર્સ લીધી ને એમાંથી 10 મધર્સ જ છે, જેમને અમે લઈને ટ્રેનિંગ આપીને ભણાવીને ટીચર્સ બનાવી છે. બહારથી તમને નહીં મળે. આ બધાને તમને મેનેજમેન્ટની થિયરી પ્રમાણે હોમ ગ્રોન, જેમ એમણે કીધું ને, તમારે એમને વ્યવસ્થિત રીતે માવજત કરવી પડશે. અને સ્ટાફમાં જેટલું માવજત કરશો, જેટલો પ્રેમ કરશો, જેટલું ખાતર પાણી નાખશો, એટલું ઝાડ મજબૂત થશે. એટલે તમને તમારા જે સ્ટાફના સગા છે એમને એન્કરેજ કરો. આ શું થયું? મચ્છર આવે છે? અચ્છા, કાંઈ વાંધો નહીં. 1-2 મિનિટ રોકા. હા, એટલે જે સ્ટાફ તમને મળે છે એમાંથી તમે લોકોને એન્કરેજ કરો, ટ્રેનિંગ આપો. વોલન્ટિયર્સને જો સારી રીતે તમારે ત્યાં રીડર્સ આવતા હોય અને એક પ્રોફેશન તરીકે જોવા માગતા હોય. અને બીજું, એક બીજી ટ્રસ્ટીમાં વાત રહી ગઈ, યાદ રાખો, કોઈ પણ સંસ્થા એ પેઢી નથી. ઓટોમેટિકલી તમારા છોકરા કે છોકરાના છોકરા ટ્રસ્ટી બને એ જરૂરી નથી, હિતાવહ પણ નથી. તમારે આમાં બહુ જ નિષ્પક્ષ રહીને સંસ્થાના હિત માટે કામ કરવું જોઈએ. છોકરા સારા હોય, સમર્પિત હોય, 100% એમને લેજો સંસ્થામાં. પણ બિકોઝ તમારા છોકરા છે ને તમે સંસ્થા બનાવી છે અને તમારી મિલકત તમે એને સમજો છો, એટલે એમને ટ્રસ્ટી ના બનાવો. આ બહુ ગળે ઉતરે નહીં કદાચ, તો મને માફ કરજો. હવે 8 સ્ટેપ્સ છેલ્લા, બરાબર? કોઈ પણ સ્ટાફ હોય એને અમે કહીએ છીએ, પાછી એક થિયરી આપું છું, 6S થિયરી. કેટલા? 6 અને S. 5 મિનિટ પછી પૂછીશ બધાને, હો, કેટલા યાદ છે. ડન? એટલે મને ખબર પડે કેટલા જાગે છે, કેટલા હમણાં તો બધા જાગે જ છે. જાગે છે ને? વેરી ગુડ, આઈ એમ વેરી હેપી. ના, તોય હું તમને જગાડત, ચિંતા ના કરો. એ પછી પડકાર મારા પર છે ને. એટલે જ આપણે પહેલો જ શબ્દ છે કે મારા પર જાય, એટલે મારા સામર્થ્ય પર જાય. એટલે તમારા સેકન્ડ લાઇનમાં અથવા ટ્રસ્ટીઝમાં સૌથી પહેલો ગુણ જે હોવો જોઈએ એ છે સામર્થ્ય. સમર્થ હોવો જોઈએ. સમર્થ એટલે પૈસે ટકે નહીં, ગુણ, સ્કિલ્સ. તમારો એફિશિયન્ટ જવા દો હમણાં, એને કંઈક આવડવું જોઈએ તમારા કરતાં મારા કરતાં વધારે. કંઈક સ્કિલ સેટ હોવો જોઈએ. સપોઝિંગ પ્રેસિડેન્ટ હોય, બિઝનેસમેન હોય, તો એને બિઝનેસની પ્રેક્ટિસીસ ખબર હોય, એને ઇકોનોમીમાં શું ચાલે છે, આપણા અર્થશાસ્ત્રમાં, અર્થવ્યવસ્થામાં એની ખબર હોય. આપણને કે ના બાબા આવું ના કરો, અથવા સિમેન્ટ અહીંથી ખરીદો, એવા માણસ જોઈએ આપણને. સ્ટાફ હોય તો સમર્થ હોવો જોઈએ. એને બ્લાઇન્ડનેસ વિશે કાલે મેં એક શબ્દ સાંભળ્યો, બહેરા મૂંગા. અહીંયા આ જ ઓડિયન્સમાં બહેરા મૂંગા શબ્દ જ ખોટો છે. બધા શબ્દો તો સુધારો. આપણે જે શબ્દ વાપરવા જ ના જોઈએ. કોઈ કાલે બોલ્યું મેન્ટલી રિટાયર્ડ. મનોધિક્ય. રિટાયર્ડ તો માણસ નોકરીમાંથી રિટાયર થાય, મેન્ટલમાંથી રિટાયર ના થાય. રિટાયર્ડેશન, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમ્પેરમેન્ટ. એટલે આપણી સંસ્થામાં સમર્થ લોકો હોવા જોઈએ. જો સમર્થ ના હોય, ટ્રસ્ટીની ફરજ છે એમને સમર્થ બનાવો, એમને ટ્રેનિંગ આપો, એમને શબ્દ શીખવાડો. એટલે ફર્સ્ટ વર્ડ ઇઝ સમર્થ. સામર્થ્ય હોવું જ જોઈએ. અસમર્થ માણસને ના લેવો. વરમ એક ગુણીપુત્ર નચ મૂર્ખ શતાન્યપી. 100 મૂર્ખોને ના રાખો, એક હોશિયાર શાણા માણસને રાખો. સેકન્ડ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સંસ્કાર. તમારી સંસ્થામાં સંસ્કરણ કરવું, સંસ્કાર બંધાવવા એ ટ્રસ્ટીની જવાબદારી છે. માણસ ગેટમાંથી આવે ને તો સંસ્થાના સંસ્કાર, પેલા પુત્રના લક્ષણ પારણામાંથી, વહુના લક્ષણ બારણામાંથી.
સંસ્થાના લક્ષણ પણ બારણામાંથી છે. વોચમેને તમને નમસ્તે કહીને અંદર બોલાવવો જોઈએ. પૂછવું જોઈએ, સાહેબ તમને કોને મળવું છે. એમાં જ તમને 1 પૈસાનું દાન ના આપતો હોય ને 5,000 આપતો જશે, જો પહેલે એને દરવાજે કોઈ સારો વ્યક્તિ મળે. એ સંસ્કાર બિલ્ડિંગ કરવું પડે, એ પોતાની મેળે નથી થતું. અને ટ્રસ્ટી એકલો દોડે અને બીજાની પાસે કામ ન કરાવે તો પણ ના થાય. ટ્રસ્ટી દોડીને બીજાને દોડાવે ને સમજાવે કે લોકો જમવા બેઠા છે, એમને પૂછો બધી વસ્તુ મળી, ખાવાનું બરાબર પીરસાયું, બધા જમ્યા, હોલમાં પહેલાંથી કચરો વળાયો છે, હોલના એસી ચાલુ છે. ધીસ ઇઝ પાર્ટ ઓફ સંસ્કાર. માણસ આવે પછી કચરો વળાવવાનો ના હોય. આ ગમે તે સંસ્થામાં થાય. હું તો લેક્ચર લેવા જાઉં ને ચોક અને ક્લિયર ના હોય ને બોર્ડ, તમારા સ્ટાફને ખખડાવી નાખું. અને હું પણ જ્યારે નીકળું ત્યારે હું મારો બોર્ડ સાફ કરીને ચોક કે જે હોય એ જગ્યાએ મૂકીને જાઉં. એટલે પોતે કરો ને બીજાની પાસે કરાવો, અને બીજાને કહેવામાં શરમાઓ નહીં. અહીંયા છે ને આપણી સંસ્થાઓમાં લોકોને કોઈને ડિસ્પ્લીઝ નથી કરવા, કોઈને અનપોપ્યુલર નથી થવું. એટલે ખરાબ કહેવાય ને નંદિનીબેન કહેશે, એવું ના થવું જોઈએ. તમારામાં પણ હિંમત હોવી જોઈએ કહેવાની કોઈને કે ભાઈ તું આવું મોડો આવે છે, ના ચાલે, રોજ રોજનો તારો પગાર કપાશે. અથવા તું બહુ વહેલો આવે છે, થેન્ક યુ. બંને વસ્તુ હોવી જોઈએ. એટલે સંસ્કાર બિલ્ડિંગ, સામર્થ્ય. બીજી વસ્તુ છે સાધના. સાધના એટલે શું? એક્ટ્રેસ લગજા ગલે. સાધના કરવી એટલે નવું શીખવું. તમે સમર્થ છો પણ સાધના કરો. આજે ઋષિકેશ જો સાધના ના કરે તો એ નવું મ્યુઝિકનું શીખશે નહીં. નિતેશ નવી કવિતાઓ ના વાંચે કે હું નવું વાંચું નહીં તો કૂવામાં હોય તો હવાડામાં આવે ને, મેં વાંચ્યું જ ના હોય તો આવે ક્યાંથી? એટલે સાધના એટલે પ્રેક્ટિસ એન્ડ ન્યૂ લર્નિંગ. સાધના જે આપણે કહીએ. કેટલા થયા એસ? 4 કોણે કીધું? કયો ચોથો? ઓકે. સામર્થ્ય, સાધના, સંસ્કાર. પછી શું લાગે તમને? રાઈટ, સંવેદના. વ્યક્તિ સંવેદનશીલ હોવો જોઈએ પણ અતિ ભાવુક ના હોવો જોઈએ. પેલાને જોઈને તો બેન મને જ એટલું રડવું આવ્યું ને કે હું કામ જ ના કરી શકું, એવાને ઘેર મોકલી દો. અમુક અમારા સ્ટાફ છે, પેલાની સ્ટોરી સાંભળીને બેન મને તો એટલું રડવું આવ્યું, મને તો ડિપ્રેશનમાં ગઈ ને ઘરે જતી રહી. આવા ના જોઈએ. આપણને પોતાની જાત અને બીજાના દુઃખ એ બેમાં અંતર કરતાં આવડવું જોઈએ. સંવેદનશીલ થતાં આવડવું જોઈએ. પણ સ્વાનુભૂતિ કરવાની જરૂર નથી. કોઈ કે મારે આત્મહત્યા કરવી હોય તો આપણને ઈચ્છા થાય એવું ના થવું જોઈએ. હા, એટલે સંવેદનશીલ હોવું જોઈએ. દેટ ઇઝ સેન્સિટિવ એન્ડ સેન્સિબલ બંને. હા, એવા વ્યક્તિ જોઈએ. અતિ સંવેદનશીલ નહીં કે રડવા બેસે. પછી 5મું, કોઈ છે બહુ સંવેદનશીલ છે નહીં ને ભાઈ? તો મને સોરી કહે, હા માફ કરો, તમારી માફી માગું. એક બહુ સરસ શબ્દ છે જે મને ક્યારે સમજણ ના પડી. ગુજરાતી શબ્દ કોણે બનાવ્યો છે મને નથી ખબર. સંપ્રેષણ. સમજ્યા? અરે પણ કમ્યુનિકેશન સીધો શબ્દ વાપરો ને બાપા. સંપ્રેષણ કોઈ સમજણ પડી કોઈને? નહીં ને. આ સંસ્કૃતમાંથી જે શબ્દ આપણે લીધા છે ને, કમ્યુનિકેશન, કે વ્યક્તિ સારો કમ્યુનિકેટર હોવો જોઈએ. મારા દિલમાં શું છે હું તમને કહી શકું. તમને લવ લેટર લખતા આવડવું જોઈએ. લવ લેટર લખો નહીં તો તમારી બધી ગર્લફ્રેન્ડ બીજા કોઈની પત્ની બની જશે. વોટ્સએપ, વોટેવર, દેટ ઇઝ ઓલ્સો કમ્યુનિકેશન. હા, સંવાદિતા કહી શકીએ ને. સંવાદિતા એનો જુદો અર્થ થાય છે. આઈ મીન ગુડ કમ્યુનિકેશન. હા, કમ્યુનિકેશન એટલે હું જે બોલું શુડ બી ક્લિયર. નોટ ઓનલી ક્લિયર પણ આઈ શુડ બી સંવેદનશીલ ઓલ્સો બોલવામાં. જો એક બહુ સિમ્પલ ગુજરાતી, અસલી ગુજરાતી ભાષામાં કહું, માને માં કહેવાય, બાપની બાયડી ના કહેવાય. રાઈટ? તમારો મેસેજ ઉપરથી નીચે સુધી જવો પહોંચવો જોઈએ. અને તમારું કમ્યુનિકેશન, ઇવન ટ્રસ્ટી માટે હું ખાસ કહું છું, તમારા મનમાં ઘણી વાતો હોય. અરે તમે અમને કહો જ નહીં તો અમને ખબર કેવી રીતે પડે? અમે તમારા, વી આર નોટ ફેસ રીડિંગ એક્સપર્ટ. હા, તમારા મનમાં શું હોય કહો. સપોઝિંગ મને બહુ ગુસ્સો આવ્યો પૂનાની સાહેબ પર, અને ઘણી વાર આવે છે. હા, દેટ ઇઝ નેચરલ હોવું જ જોઈએ. અને જો સંસ્થામાં બધા જ કે ને અમારું તો બધાનું બહુ જ સરસ બને છે ને અમારામાં તો ઝઘડા જ નથી, તો તમે લોકો જીવતા જ નથી, તમે મનુષ્ય નથી.
તમે સંત છો અને અહીંયા અમે કોઈ સંત નથી, તમને થોડોય વિવાદ થાય ને એનો અર્થ કે તમે તમારું ભેજું વાપરો છો, અથવા તમને કોઈ વસ્તુ બહુ જ એમાં એવું થાય ને બેન, હાજી તમને ગુસ્સો પુનાની સાહેબ પર એટલે આવે તમે એડમિનિસ્ટ્રેટર છો, પુનાની સાહેબ પોલિસી મેકર છે. અરે રે રે રો ઓહો, તો તમે અમને બેને સમજ્યા જ નથી. તો એ સાકી તુને પી હી નહીં, એવું છે યાર. ના, આ તો ઉદાહરણ મારે પુનાનીનું અપાય, બીજાને ખરાબ લાગે ને એટલે. હા, એટલે મારે એમની સાથે ઝઘડો થયો તો હું 10 દિવસ સુધી ઓફિસમાં ના આવું કે ગુસ્સો કરું કે દેટ ઇઝ નોટ રાઈટ. મારે એમને જઈને કહેવું જોઈએ કે તમે આ ડિસિઝન લીધું મને નથી ગમ્યું, અને એનાથી સંસ્થાનું અહિત છે, મારું વચ્ચે ના આવવું જોઈએ. સંસ્થા માટે કે કર્મચારી માટે આજે તમે કર્યું છે સાચું નથી કર્યું, રાઈટ. એટલે કમ્યુનિકેશનમાં પણ તમારે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ એવું હોવું જોઈએ ને, કે સારું બોલો સાચું બોલો. સંપ્રેષણ આવી ગયું. અને લાસ્ટ 6માંથી સૌથી મેન આપણા કામ માટે સમર્પણ વગર આપણી કોઈ પણ સંસ્થા ના ચાલે. આજે લોકો જમવા આવ્યા હોય, 10 પ્લેટ ખૂટી જાય, આપણા ટ્રસ્ટી કે આપણા સ્ટાફને જમવાનું ના મળે તો કોઈના મોઢા પરથી ખબર બી ના પડવી જોઈએ કે જમવાનું ઓછું પડ્યું છે અથવા કોઈ ગડબડ થઈ છે. સપોઝિંગ કોઈ સ્ટાફ, મેં હમણાં વચ્ચે કોઈક ફંક્શનમાં ગઈ હતી, બિચારો સ્ટાફ મોડો આવ્યો કોઈક સંસ્થામાં, એને ઝાટકી નાખ્યો બધાની સામે, એક બુકે મોડો લાવ્યો. અરે અમને બુકે નહીં મળે ચાલે, પણ પેલાને તમે હળદૂત કેમ કર્યો બધાની સામે? દેટ ઇઝ રોંગ. કોઈને તમને હળદૂત કરવાનો કોઈ હક નથી પબ્લિકમાં. તમે એને વળો પણ પ્રાઇવેટમાં, એનું એ માન છે. હા, પછી આ તો આખી દુનિયાને, અમને કોઈને ખબર નહોતી પડી કે અમને બુકે મળવાના હતા. બોલો, એના માટે તો ઓફિસ આપી છે. ઓફિસ આપી છે. અને સપોઝિંગ હું કહું, સપોઝિંગ આપણે મોટું મનની, 1 મિનિટ લાસ્ટ, મોટા મનની વાત કરીએ. સપોઝિંગ એણે 100 વાર સારું કામ કર્યું છે, એક વારે બુકે ભૂલી ગયો તો દુનિયા ઊંધી થઈ ગઈ. અને પેલા માણસને બુકે ના મળ્યો, અરે તેલ લેવા જાય બુકે એમ પણ પડ્યા રહે છે. હા, એટલે ઘણી વખત જો એક જ વસ્તુ છેલ્લે કહું, પ્રાયોરિટી સમજો. પ્રાથમિકતા શેને આપવી છે તમને? તમારા માણસ વધારે મહત્વનું છે કે એ એક્શન વધારે મહત્વનું છે? ઘણી વખત આપણા ઘરમાં એ ઝઘડા એક્શનને કારણે થાય છે. આપણે પ્રાથમિકતા વ્યક્તિ કે વ્યક્તિના સંવેદનાને નથી આપતા. અરે રોટલી બળી ગઈ, અરે પણ 150 વખત રોટલી બળેલી નથી હોતી, રાઈટ? હા, એટલે મોટું મન રાખો. આ બધા ફરીવાર 6 પોઈન્ટ્સ કહું છું. આ જો તમે ધીમે ધીમે કરીને ઇન્કલ્કેટ કરો ને, આ મને તો પોણા કલાકમાં બધું બોલવાનું હતું. આ મેનેજમેન્ટ ટ્રેનિંગ્સ અમે કરીએ છીએ તમારા સ્ટાફને. હું તો, મારી ઓફર હંમેશની છે, તમે મને રહેવાની જગ્યા આપો, હું તમારે ત્યાં પહોંચી જઈશ, તમારી ટ્રેનિંગ કરવા માટે તૈયાર છું. સ્ટાફ હોવો જોઈએ, પણ અથવા તમારી પાસે આ વ્યક્તિ હોવા જોઈએ કે જે તમને એમને જોઈને કહી શકો કે આ કાલના મેનેજર થઈ શકે કે કાલના કોઓર્ડિનેટર થઈ શકે. પણ એને ત્યાંના લેવલ સુધી લઈ જવા માટે પણ મહેનત તો તમારે જ કરવાની છે, એ વ્યક્તિ ના કરી શકે. એ કામ ટ્રસ્ટીનું છે. કેવાને તમે આઈડેન્ટિફાય કરો, એની માવજત કરો અને એને વારંવાર રેકગ્નિશન આપો. આપણે જ સ્ટેજ પર જઈને આપણે જ બોલતા હોઈએ તો પેલા બિચારાને તો ક્યારેય જિંદગીમાં રેકગ્નિશન ના મળે. 4 વ્યક્તિની સામે બોલો કે આ વ્યક્તિઓને કારણે આ કાર્યક્રમ આટલો સરસ ચાલ્યો, નિર્વિઘ્ન ગયો. આજે આપણે અનુકરણ કરીએ, સેકન્ડ લાઈન વાળાને બોલવા દઈએ થોડું. ચોક્કસ. હા, એટલે આઈ વિલ નાઉ સમરાઇઝ કે આપણે મંથન કર્યું, પ્રેયર શું છે, ચિંતન શું છે, એમાં આપણે ફરક જાણ્યો કે ઘણી વખત આપણે બોલવાની જરૂર નથી હોતી, સાંભળવાની જરૂર હોય છે. એ આપણા ઓફિસના જીવનમાં પણ એ જરૂર હોય છે. તમારો અવાજ તમને બહુ ગમે છે, પણ બીજાનો અવાજ એટલો જ મીઠો હોય છે, એમનો અવાજ સાંભળો. સંસ્થાની શરૂઆત શા માટે થઈ એનું મનોમંથન કરો. સંસ્થા ક્યાંથી શરૂ થઈ, ક્યાં ગઈ, એમાં વૈવિધ્ય આવ્યું કે નહીં, સંસ્થામાં તમારામાં કઈ વૈવિધ્ય આવ્યું કે નહીં, તમે કંઈ નવું શીખ્યા કે નહીં, તમે સાંપ્રત સમય સાથે આગળ વધ્યા કે નહીં, વિકાસ તમારો થયો કે બ્લાઇન્ડનો થયો, કે તમે પોતાની પુનર્વસન માટે સંસ્થા ઊભી કરી, તમે પોતે બદલ્યા છો, ટ્રસ્ટી આત્મા છે,
ટ્રસ્ટી અને સ્ટાફ વચ્ચે ઈગો કે ઇન્સિક્યોરિટી ના હોવી જોઈએ. બંનેના રોલ્સ જુદા છે. એક ઉપર આવશે તો તમે નીચા નહીં જાઓ, આ સીસો નથી. પારદર્શકતા, ઇફેક્ટિવ વર્સેસ એફિશિયન્ટ. સેકન્ડ લાઇન શું છે? નોટ ઓનલી વ્યક્તિઓમાં પણ બીજી બધી વસ્તુઓમાં પણ સેકન્ડ લાઇનનો અર્થ એટલે સસ્ટેનેબિલિટીની દ્રષ્ટિએ આપણે જોઈએ. અને છેલ્લે 6 S's, એના વચ્ચે 4 Msની આપણે વાત કરી. મેન, મશીન, મટીરિયલ્સ, ની 5 થાય એમ તો. અને સામર્થ્ય, સાધના, સંવેદનશીલતા, સંપ્રેષણ, સમર્પણ અને સંસ્કાર. ચાલો, આ જે મને તક આપી છે, હા હા એડ કરી દો. હા, this was easy. 6 S's were the steps. તારા હા શું? હા બોલો પુનાની. સાહસ, યસ શ્યોર. સાહસની જરૂરિયાત છે. યસ, કે તમે બહુ ગાભરું હો ને અરે આ પડ્યું હોય તો ના ચાલે. તમારામાં સાહસ હોવું જોઈએ. સાચી વાત છે એકદમ. આઈ સ્ટેન્ડ કરેક્ટેડ. સાહસ અને બીજું ના, એ આપણે નિસ્વાર્થને કેવી રીતે કહીએ? નિસ્વાર્થ આપણે એસ માટે સ્વાર્થહીન. પણ એ બહુ સાચું નહોતું પુનાની, એટલે મેં નહોતું લખ્યું. સ્વાર્થ તો દરેકનો હોય. સ્વાર્થ હોય એટલે સાહસની જગ્યાએ કોઈ બીજો એસ આપો. હા, એ મેં કીધું કમ્યુનિકેશનમાં કીધું સંપ્રેષણમાં કીધું. પણ આપણે સાહસ એડ કરીએ, મને સાચું લાગ્યું. સાહસ હોવું જ જોઈએ. શાલીનતા તમારે એડ કરવી હોય, પણ જો માણસના સ્વભાવ આપણે બહુ બદલી ના શકીએ, એટલે મેં ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર્સ નથી લીધા. માણસ શાલીન થોડો ઓછો હોય પણ સંસ્કારી બાકી હોય તો ચાલશે. પણ આપે મારી વાત સાંભળી અને આના પર આપણે ડિટેલમાં એક્ઝેક્ટલી પોઈન્ટ વાઇઝ કેવી રીતે મેથડ એ બધું કરવા માટે ઓછામાં ઓછા 3 કલાક જોઈએ. જ્યારે 3 કલાક હશે ત્યારે ચોક્કસ આપણે આ વાતો કરવા માટે હું તત્પર છું, બહુ ઉત્સુક છું. આપ સૌએ બહુ શાંતિથી મારી વાત સાંભળી. અને બહેનો માટે હું ખાસ કહું કે આજે મહિલા છે સ્ટેજ પર. કાલના આખા દિવસમાં માત્ર ને માત્ર પુરુષોનો રાજ હતો. સ્ટેજ પર એકે મહિલા નહોતી. ના સાંભળો. આ ટિપિકલ પુરુષ વાક્ય છે કે મહિલાઓનું રાજ. એવું નથી. આપણી જેટલી આપણા સંસ્થામાં જો આપણા મેનેજમેન્ટમાં, હાયર મેનેજમેન્ટમાં આપણી સ્ત્રીઓ હોતી જ નથી. સ્ત્રીઓ નથી આવતી કે આપણે એન્કરેજ નથી કરતા, આપણે પોતે જોવાનું છે. જો એ સશક્ત ના હોય તો એને સશક્ત બનાવવાની છે. કારણ કે સ્ત્રીઓની પોતાની મજબૂરીઓ ઘણી હોય છે. ગરીબીથી માંડીને ઘર ચલાવવાથી માંડીને બધું એ આપણે સમજવું જોઈએ. અને આપણી સંસ્થામાં પણ આપણે સ્ત્રીઓનો ભાગીદારી કેવી રીતે વધારી શકીએ એ પણ આપણે કરવું જોઈએ.